એ ક્યારે પણ નિત્ય હોય એવું આપણા અનુભવનો વિષય નથી. તમારી પ્રકૃતિ પણ સત્વ રજસ તમસ અવયવોને બનેલી હોય, એ નિત્ય હોય એવું ક્યાંય શક્ય નથી. એતદ વિપ્રતિષિદ્ધમ અહીં અભિધીયતે અભિપ્રાય. ટૂંકમાં કહેવાનો હેતુ શું છે? વૈશેષિકો એમને કહે છે કે તમે જે કહો છો એ કેવું છે? વિપ્રતિષિદ્ધમ, અર્થાત તમારા વચનમાં વ્યાઘાત છે, વિરોધ છે. એક બાજુ પ્રકૃતિને અજન્મા કહો છો અને પછી પાછા કહો છો કે પ્રકૃતિ જગત રૂપે જન્મી. વળી પાછા પ્રકૃતિ નિત્ય કહો છો અને પાછા કહો છો કે પ્રકૃતિના જે આ સત્વ રજસ તમસ એના અવયવો છે એ આ જગત રૂપે જન્મ્યા. એમ કહીને તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કરો છો. આ તો હું કહું કે મારે જીવ જ નથી એવો માણસ કહે છે, એનો વધતો વ્યાઘાત. જીવન તો બોલે જ કહેવાય. અંતે તમે કહો છો એમાં આ પ્રકારનો વિરોધ છે. એવો વિરોધ વૈશેષિક લોકો સાંખ્યને બતાવે છે અને આપણે અનુમોદન આપીએ છીએ. ઉક્તસ્યૈવ અર્થસ્ય સ્પષ્ટીકરણાર્થમાં જે કહ્યું 11મા શ્લોકમાં એનું સ્પષ્ટીકરણ 12મા શ્લોકમાં કરે છે. આ પણ બહુ સરસ વસ્તુ છે. કારણાદ્યદ અનન્યત્વમ અતઃ કાર્યમ અજમ યદિ જાયમાના ધ્યેય કાર્યાત કારણમ તે કસમ ધ્રુવમ. પાછા સાંખ્ય લોકો શું કે કાર્ય અને કારણ તો અભિન્ન છે. માટીને ઘડો ખરેખર જુદા નથી. કાર્ય કારણ અભેદે, કાર્ય અને કારણનો અભેદ માને છે. ટૂંકમાં એ લોકો કાર્યને કારણ કરતા એવું એકદમ જુદું નહીં સમજતા. તો તમે કાર્ય અને કારણ એક જ છે એમ કહેતા હો, માટીને ઘડો એક જ છે એમ કહેતા હો, તો બે રીતે હોય કે તો માટી ઘડો છે કે ઘડો માટી છે. માટીનો ઘડો એક હોય તો માટી ઘડો છે કે ઘડો માટી છે, બે એક. બંને રીતે આ પક્ષમાં દૂષણ છે. આ ચિંતન પ્રકારમાં દૂષણ છે ને, વિચાર સરણીમાં દૂષણ છે. કારણાદ યદિ અનન્યત્વમ, કારણાત અજાત કાર્યસ્ય યદિ અનન્યત્વમ. તમે એમ કહેતા હો કે આ કાર્ય એ કારણથી અભિન્ન છે, કાર્ય ને કારણ એક જ છે એમ તમે કહેતા હો, તો તમે કહો છો કે તમારું કારણ અથવા પ્રકૃતિ કેવી છે? અજન્મા છે. જો કાર્ય ને કારણ અભિન્ન હોય તો કાર્યમાં કેવું થયું? અજન્મા થયું. કારણ અને કાર્ય એક જ હોય તો કારણ અજન્મા છે તો કાર્યમાં અજન્મા થયું. હવે કાર્ય અને અજન્મા બે વસ્તુ વિરુદ્ધ છે, કારણ કે કાર્ય કોને કહેવાય? જેનો જન્મ થયો છે. હવે આમ કારણ અને કાર્ય તમે એક કહો છો. જેવું હોય તો કાર્યને અજન્મા કહેવું પડે, એવું હોય તો એને કાર્ય કહેવાય જ નહીં. અતઃ કાર્યમ અજમ. જો તમે કારણ અને કાર્ય એક કહેતા હો તો તમારે કાર્યને અજમ કહેવું પડશે, અજન્મા કહેવું પડશે. અને એ વસ્તુ જ વિરુદ્ધ છે, કારણ કે કાર્ય એને જ કહેવાય જેનો જન્મ થયો હોય એને તમે અજન્મા કહો છો. ટૂંકમાં તમે કેવી મૂળતાની વાતો કરો છો. એમને વિચારના શરીરમાં મૂળતા બતાવે છે. તો કે ના અમે તો એમ નથી કહેતા કે કારણ કાર્ય કારણ એમ તમે કહેતા હો. યદિ નહીં તો જો એમ કહેતા હો જાયમાના ધ્યેય કાર્યાત કારણમ તે કથમ ધ્રુવમ. કાર્ય કારણ અનન્યતે જાયમાના ધ્યેય કાર્યાત. તમે એમ કહેતા હો કે કારણ ને કાર્ય અભિન્ન છે, અર્થાત કાર્ય જ કારણ છે. તો પછી કારણ ક્યારેય પણ નિત્ય ન હોય છે, કારણ કે કાર્ય છે અનિત્ય છે. અને કારણ અને કાર્ય એક હોય, બે વસ્તુ છે કાર્ય અને કારણ. સાંખ્ય લોકોને કહેવા પ્રમાણે કાર્ય અજન્મા છે અને કારણ અજન્મા છે, પ્રકૃતિ અજન્મા છે. અને કાર્ય જગત કેવું છે? કાર્ય તો હંમેશા અનિત્ય જ હોય. કારણ અને કાર્ય એક હોય તો ક્યાં તો કાર્ય અજન્મા છે એવું તમારે કહેવું પડશે, અથવા કારણ અનિત્ય છે એમ કહેવું પડશે. કારણ બરોબર કાર્ય બધું લખવાનો સમારી ગયો લાગે છે ભાઈ. પાછળ એ લોકો એમ કહે છે કારણ કેવું છે? અજન્મા. દેખાય છે અને જેનો જન્મ થયો કેવું છે? બંને એક હોય તો તમારે એમ કેવું પડશે જો કાર્ય જ કારણ હોય તો કાર્ય અજન્મા જેવું કેવું પડશે. કાર્ય કારણ એક છે અને કારણ જો કાર્ય હોય તો કારણ અનિત્ય જેવું કેવું પડશે. અને એમને સ્વીકાર્યું કારણ ને એ લોકો અજન્મા કહેવા માંગે છે
પાછું કારણ ને કાર્ય નહીં કહેવા માંગે. બહુ વિચિત્ર આ બધી વસ્તુ. તો વેદાંતિક લોકો તમે પણ કાર્ય ને કારણ એક જ કહો છો. વેદાંતિક લોકો પણ એવું જ કહે છે આ બધી વસ્તુઓ વેદાંત ખૂબ નજીક છે છતાં સૂક્ષ્મ ભેદ છે. વેદાંતિક લોકો શું કહે છે કે કારણ અને કાર્ય એક છે છતાં પણ કાર્ય ને કારણ એક નથી. મસ્તાની સર્વભૂતાની નચાહમ દેશ અવસ્થિત. આ કાર્ય મારામાં છે, હું એનામાં નથી. કાર્ય મારા પર આધારિત છે, હું એના પર નહીં. કાર્ય મારા પર આરોપિત છે, હું એના પર નહીં. એટલે કાર્ય શું છે? આરોપિત છે. કારણ શું છે? અધિષ્ઠાન છે. આવો સંબંધ માને. પેલા મૂર્ખ લોકો શું માને છે? એટલે એની મૂર્ખતા આવે વધારે એના ભાષા કે કારણ અને કાર્ય બંને સત્ય છે. કારણ અને કાર્ય બંને સમાન સત્યતા ધરાવે છે. આપણે શું કહીએ? કારણ સત્ય છે, કાર્ય મિથ્યા છે. આ વેદાંત પક્ષ. બસ પછી કઈ વાંધો નથી. કારણ સત્ય, કાર્ય કારણ અધિષ્ઠાન, કાર્ય અધ્યારોપ. આ વેદાંત નો પક્ષ છે. આ વેદાંત વેદાંત નો પક્ષ શું? જગત સત્ય છે. પ્રકૃતિ ત્યાં છે. દ્વૈતનો અર્થ છે કે જગત સત્ય. અને વેદાંત શું કહે છે? જગત આટલો તફાવત છે. यदि अनन्यत्वम अतः कार्यम अजम. ये તમારું કાર્ય અને કાર્ય એક જ હોય તો તમારે કાર્યને અજન્મા કહેવું પડશે. यदि कार्यात् कारणम અભિન્નમ, તો કાર્યથી કારણ અભિન્ન હોય તો તમારે કારણને અનિત્ય કહેવું પડશે. તમે એમ કહો કે ના ના કારણ તો અજન્મા છે, કાર્ય કારણ એક છે છતાંય કારણ અજન્મા છે, તો કેવું થશે? નહીં કુક્કુટ્યાહ એક દેશઃ પચ્યતે એક દેશઃ પ્રસવાય કલ્પતે. આ તો પેલી મરઘી હોય એનો અડધો આજે તમે એને અડધી મરઘી એને આજે પકાવો અને અડધીને કાલે તમે પ્રસવા માટે ઈંડા માટે રાખો, એના જેવું થઈ ગયું આખી મરઘી. ક્યાં તો એમ તમારે કહેવું પડશે કે કારણ અનિત્ય છે, આ તો કાર્ય અજન્મા છે અને બંને તમને સ્વીકાર્ય નથી. એટલે ટૂંકમાં જગતને સત્ય કહેવામાં બહુ મુશ્કેલી પડે છે. કહી તો દીધું પણ કઈ રીતે સત્ય છે? જગતને કાર્ય તમે કહો તો સત્ય કઈ રીતે છે? કોઈ રીતે કાર્યની સત્યતા સિદ્ધ થઈ શકે છે નહીં. किंच यस्य प्रधानवादिनो मते प्रधानादयाद अभिन्नम कार्यम जायते महदादित अभ्युपगम्यते. वही सांख्य एम कहता હોય કે કારણ એટલે કે પ્રધાનમાંથી આ જગત જન્મ્યું અને પ્રધાન એટલે કારણ કહ્યું અજન્મા છે, એનું દ્રષ્ટાંત ક્યાં આવું લાવ્યા ક્યાંથી? કોઈ પણ વસ્તુ તમારે કોઈ વિચાર તમારે પ્રસ્તુત કરવા માટે એના માટે કશું કારણ હોવું જોઈએ ને. 13મા શ્લોકમાં કહે છે ક્યાંથી તમારા મગજમાં સૂજ્યું ક્યાંથી? અજાદ્વૈ જાયતે દૃષ્ટાંતસ્તસ્ય નાસ્તિ. ક્યાંક જોયું હોય તો કહી શકાય, ક્યાંક જોયું હોય ક્યારેક જોયું હોય તો તમે આરોપ કે કશું કહી શકો, પણ ક્યાંય જોયું જ ના હોય. એ કહે છે કે અજાદ્વૈ જાયતે અજન્મા કારણમાંથી આ જગતનો જન્મ થયો. દૃષ્ટાંતસ્તસ્ય નાસ્તિ એવું ક્યાંય દ્રષ્ટાંત જ નથી. એનું દૃષ્ટાંત છે જ નહીં કે અજન્મા વસ્તુમાંથી કશાનો જન્મ. અજન્મા કોને કહેવાય? જેનો જન્મ ના થાય અને જેમાંથી જન્મ ના થાય. જેનો જન્મ ના થાય અને જેમાંથી જન્મ થાય એનામાં જ અજન્મા. એ અજન્મામાંથી કશું જન્મ્યું હોય દૃષ્ટાંત છે જ નહીં. તો તમે લોકો તમારું પ્રધાન અજન્મા છે, એમાં જગત જન્મ્યું એવું લાવ્યા ક્યાંથી? કારણ કે આ છે આખું આ સાંખ્ય આ દર્શન બધું અનુમાન પર આધારિત છે. આ બધા અનુમાન કુશળ માણસો છે. અનુમાનથી કાર્યાનુમેયા સુધીવ માયા, આ બધું કાર્યથી અનુમાન કરતા હોય છે કારણનું. એટલે સાંખ્ય કે કોઈએ પણ આ કશું પ્રધાનને જોયું નથી. સત્વ રજસ તમો ગુણાત્મિકામાં આ પ્રકૃતિ કોઈ જોઈ નથી. પણ જગત સત્વ રજસ તમસ 3 ગુણોનું બનેલું છે માટે અનુમાન કરવામાં આવે છે કે આના કારણ પ્રકૃતિમાં પણ આ 3 ગુણો છે. અને છતાં પણ એનો જન્મ નથી, અજન્મા છે, અનાદિકાળથી ચાલતો આવે. પછી સંસાર કયો છે? અનાદિ છે, સત્ય છે અને અનાદિ છે. અજાદ્વૈ જાયતે યસ્ય મતે યસ્ય વાદિનઃ મતે, જે વાદીના મતમાં અજન્મા કારણમાંથી કે પ્રધાન કે પ્રકૃતિમાંથી જગતનો જન્મ થાય છે
તસ્ય દૃષ્ટાંત નાસ્તિ, એનું કોઈ દૃષ્ટાંત જ નથી. અંતેથી આ કારણ અજન્મા છે એ પ્રકારનું અનુમાન કરવા માટે તમારી પાસે કોઈ પ્રકારનો પાયો જ નથી. નચે અત્ર ઉભય સંપરિપન્નો દૃષ્ટાંત દૃષ્ટ અસ્તિ. તમને અને અમને બંનેને સ્વીકાર્ય હોય એવું દૃષ્ટાંત હશે. દૃષ્ટાંત કોને કહેવાય? બધાને સ્વીકાર્ય હોય તે. હું એનું દૃષ્ટાંત આપું, ઘણા લોકો દૃષ્ટાંત આપીને સિદ્ધ કરે છે, એવું ના ચાલે. આપણે દૃષ્ટાંતને, કારણ કે આપણે પણ એને કહીએ કે તમારું દૃષ્ટાંત બરોબર નથી, એટલે માત્ર દૃષ્ટાંત આપ્યું એટલે આપણે આપણો પક્ષ સિદ્ધ કર્યો એવો નિયમ નથી. એ દૃષ્ટાંત સામેવાળાને સંમત હોવું જોઈએ અને એને લાગુ પડવું જોઈએ. દૃષ્ટાંત કોને કહેવાય? જેમાં સાધ્ય અને હેતુ બંને હાજર હોય. તો સાધ્ય અને હેતુનો એ પ્રકારનો સંબંધ જ્યાં સિદ્ધ થયો હોય તો જ પછી આપણે હેતુ દેખાય તો આપણે સાધ્ય સિદ્ધ કરી શકીએ. ટૂંકમાં રસોડામાં હજારો જગ્યાએ હંમેશા ધુમાડો અને અગ્નિને આપણે સાથે જોયેલા છે, એટલે આપણે કહીએ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. પછી કોઈક જગ્યાએ ધુમાડો કે હેતુ દેખાય તો અગ્નિ સાધ્ય છે એ આપણે કહી શકીએ. પણ કોઈ જગ્યાએ અજન્મા કારણ અને એમાંથી જન્મનું કાર્ય એવું તમે જોયું છે? નથી જોયું. અને તો પછી આ જગત જે કાર્ય છે એનું કારણ અજન્મા છે એવું અનુમાન મેં ક્યારે કરી શકો? यदि अजात नित्याद वस्तुन जायमानम अभिगंतुम न शक्य. એટલે આ બધાની તમે એમ જો આ બધી દલીલો માત્ર દલીલો માટે પણ નથી. એમ કરી કરીને ગૌડપાદાચાર્ય એક સુંદર રીતે વિચાર, આખી વિચાર માળા દર્શાવે છે. આ બધા આ જે બધું ખંડન બંધન ચાલી રહ્યું છે પરસ્પર, એ પણ એવી વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું છે કે આખી વેદાંતની વિચાર સરણી એનાથી ધીમે ધીમે સિદ્ધ થાય છે. એમની જ દલીલો છે, દલીલો એક અંશ આપણે અનુમોદન આપીએ છીએ અને બીજા અંશને અનુમોદન નથી આપતા. આપણે માટે કારણ શું છે? જગતનું બ્રહ્મ એ કેવું છે? અજન્મા છે. એટલે આપણે સિદ્ધ કરવા અજન્મામાંથી ક્યારેય જન્મ થાય જ નહીં. પેલા કહે છે કે એમનું કારણ અજન્મા છે એ સિદ્ધ કરી શકતા નથી, માટે અજન્મામાંથી જન્મ સિદ્ધ ના થઈ શકે. અને માટે જગતનો જન્મ છે જ નહીં, માટે દ્વૈતનો જન્મ છે નહીં, માટે દ્વૈત છે જ નહીં, માટે સંસાર છે જ નહીં. આ આખો આ બધાની પાછળનો આ એક જ હેતુ છે કે દ્વૈત નામની કોઈ વસ્તુ વાસ્તવમાં છે નહીં. કદાચ તમે દેખાતી હોય તો એ ભ્રમથી અન્ય કંઈ જ નથી, એની કોઈ વાસ્તવિક સત્તા નથી. અને દ્વૈત સિદ્ધ ના થાય તો સંસાર સિદ્ધ જ ના થાય, તો દુઃખ ક્લેશ કશું સિદ્ધ થઈ જ ના શકે. માટે કશું છે જ નહીં. અશોચાન અન્વશોચસ્ત્વમ. અંતેજી જે શોક કરવા યોગ્ય નથી એને વડા શોક થઈ રહ્યો છે. પણ એક જ વસ્તુ છે, એક જ વાક્ય, એનો આ બધો વિસ્તાર છે કે જીવનમાં શોકને કશું કારણ જ નથી. તો પેલો કે ભલે અજન્મામાંથી પછી શું થાય? ઘણી વાર કે તમે પક્ષ બદલી નાખો, ભલે અજન્મામાંથી જન્મ થયો, તમારું કારણ જન્મ વાળો, બસ એમાંથી જન્મ થયો. જાતા જાયમાનસ્ય, ઓહો તમારું કારણ કેવું છે? એનો પોતાનો પણ જન્મ છે, એમાંથી કારણનો જન્મ થયો. જો કારણનો જન્મ થયો હોય તો એનું કશું કારણ હોવું જોઈએ. જેનો જન્મ થયો એનું કારણ હોવું જોઈએ, બરોબર ને? એમને તો જન્મ થાય જ નહીં. તો આ કારણ જન્મ વાળો, એનું કારણ જે છે એ જન્મ વાળો છે કે જન્મ વગરનો છે? જે જન્મ વગરનો તો દ્રષ્ટાંત નથી. જન્મ વાળો તો એનું કારણ જન્મ વાળો છે કે જન્મ વગરનો છે? જાતા ચ જાયમાનસ્ય ન વ્યવસ્થા પ્રસજ્યતે. અનવસ્થા દોષ. આ વિચાર દોષ છે. એ લોકો વિચાર કર્યો છે જે કર્યો હતો, પણ તમે જો કેટલી સરળતાથી આ દોષ બતાવે છે. દુનિયાની અંદર આ ટૂંકમાં કાર્ય કારણ વાદ છે એનો આખો અહીંયા આગળ ખંડન કરે છે. આ કાર્ય કારણ આગળ એને સરસ દ્રષ્ટાંત આપશે. બધા આખું સંસાર કાર્ય કારણ પર રચાયેલો છે. દરેક વસ્તુનું કાર્ય હોવું જ જોઈએ. ક્યાં જઈને અટકે? અનાદિ છે, અહીંયા આગળ આવશે હેતુ ફળ વાળો. અત્યારે સાંખ્ય પક્ષ છે, આ સાંખ્ય પક્ષનું અહીંયા આગળ નિરાકરણ કર્યું કે જાતા જાયમાનસ્ય ન વ્યવસ્થા પ્રસજ્યતે. તો એમ કહેતા હો કે તમારું કારણ જન્મ વાળું છે, તો જન્મ વાળો જન્મ થયો, એનો જન્મ શેમાંથી થયો? તદપી અન્યસ્માત જાતા તદપી અન્યસ્માત, એ વળી પાછું બીજામાંથી, એ વળી પાછું બીજામાંથી. ક્યાંક તો જન્મ વગરનું કારણ હોવું જોઈએ, તો પછી એનું દ્રષ્ટાંત નથી. અને જન્મ વાળું હોય એની અવસ્થા નથી. અંધેથી તમારું અનુમાન કરતા શક્ય જ નથી. અંધેથી અજન્મા પ્રકૃતિમાંથી આ જગતનો જન્મ થયો કે અજન્મા કારણમાંથી વાસ્તવિક જન્મ કાર્ય થયો એવું તમે ક્યારે સિદ્ધ ના કરો. અંધેથી બ્રહ્મ અજન્મા છે તો આ જગત વાસ્તવિક ના હોઈ શકે.
એની પાછળનો એમનો આ ખ્યાલ છે. એ આ બસ એ તો અજાતી સિદ્ધ કરવા માંગે છે. અંતેથી હવે આ સાંખ્ય અને વૈશેષિક પક્ષ, હવે 14મા પક્ષથી 14મા શ્લોકથી પેલા મીમાંસકોનો પક્ષ હેતો રાધી ફલમ યેષામ આદિર હેતુ પેલા અહીં ચડી આવ્યા છે. આ કારણ કાર્ય પેલા પણ કારણ કાર્ય વાળા છે, પણ એ લોકો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી, બ્રહ્મનો સ્વીકાર કરતા નથી. એટલે એમની વ્યવસ્થા દરેક જણ છે ને વ્યવસ્થા આપે છે. તો દર્શન કોને કહેવાય? જે આ આપણા અનુભવોને સમજાવવાની વ્યવસ્થા આપે. તો આપણો અનુભવ વૈવિધ્યપૂર્ણ છે, દ્વૈતમય આપણો અનુભવ છે, અને માટે એ અને પાછું સુખ દુઃખ વગેરે અનુભવ છે, અને માટે એ અનુભવ સમજાવવા માટે ભિન્ન ભિન્ન તત્વચિંતકો ભિન્ન ભિન્ન પ્રકારની વ્યવસ્થા આપે છે. સાંખ્ય એક પ્રકારની વ્યવસ્થા આપે, વૈશેષિક બીજા પ્રકારની વ્યવસ્થા આપે, આ મીમાંસક જુદા પ્રકારની વ્યવસ્થા આપે છે. એ પણ શું કહે? સંસાર અનાદિ છે. અચ્છા, સંસાર અનાદિ છે, અને સંસાર શાના બનેલો છે? કાર્ય અને કારણ બનેલો છે. અચ્છા, સાચી વાત છે. આપણે જોઈએ છે કે જગતમાં બધી જ ઘટનાઓ કાર્ય અને કારણના ભાવથી સંકળાયેલી છે. એટલું જ નહીં, પણ દરેકે દરેક કાર્ય વળી પાછું બીજા કોઈ કારણને ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એ પણ છે. એ કાર્ય નામની અંતિમ કોઈ વસ્તુ નથી. દરેક દરેક કાર્ય, દરેક દરેક ઘટના કશા કારણથી બની હોય, એ ઘટના વડે બીજી ઘટના બનાવવા માટેનું બધું કારણ બની જાય છે. અટકતું કઈ નથી, વસ્તુ અટકતી નથી, ચાલ્યા જ કરે છે. અનાજ ચાલતી આવી છે, આપણે પૂરું થયું, પૂરું થયું, પૂરું થયું, પણ ક્યારેય પૂરું થતું જ નથી. એ અટકતું નથી. આ સંસાર એ આપણો અનુભવ છે, એની સમજ એ લોકો આપે છે કે આ કાર્ય કારણાત્મક સંસાર અનાદિ છે, અને દરેક જે કાર્ય છે એ પોતે પણ કશાકનું કારણ છે. આપણે જાણીએ દરેક દરેક પુત્ર, દરેક દરેક પિતા પુત્ર તો હતો જ, અને વળી પાછો બીજાનો પિતા છે. એટલે તેથી આપણે જેને પિતા કહીએ છીએ એ પોતાના પિતાની દ્રષ્ટિએ શું કહેવાય? કાર્ય કહેવાય. પોતાના પુત્રની દ્રષ્ટિએ શું કહેવાય? કારણ કહેવાય. અને તેથી જે કાર્ય એક સંદર્ભમાં છે એ બીજા સંદર્ભમાં કારણ પણ છે. એ લોકો કહે છે કે આ શરીર વગેરે સંઘાત છે એ આપણે કેમ પ્રાપ્ત થયો? પૂર્વના કર્મથી. પૂર્વમાં ધર્મ અધર્મ વગેરે જે કર્મ કરેલા એના પરિણામ રૂપે આ સંઘાત પ્રાપ્ત થયો. તો આ સંઘાતથી શું થાય છે? નવો ધર્મ અને અધર્મ થાય છે. આ સંઘાત વળી પાછા બીજા કર્મ કરવાનું કારણ બને છે. આ સંઘાત દ્વારા વળી ધર્મ અધર્મ પ્રકારના કર્મ થાય છે. એમ કરીને એ નવા સંઘાતવાનું કારણ બને છે. આ સંઘાત પોતે જ પૂર્વ ધર્મ ધર્માદિનું કાર્ય છે, અને એ પોતે જ વળી ધર્માદિનું કારણ બને છે. એના વડે બીજા ધર્મ અધર્મ થાય છે. અને તેથી જે કાર્ય છે એ કારણ પણ છે. કારણને હેતુ કહેવામાં આવે છે, કાર્યને ફળ કહેવામાં આવે છે. હેતુમાંથી ફળ, ફળ છે વળી પાછું બને છે હેતુ બને, એમાંથી વળી બીજું ફળ, એવા શું છે? હેતુ, એમાંથી ત્રીજું ફળ. બસ આનું નામ છે સંસાર. જો એકમાં તો ફસાય તો કોઈ દિવસ છટકો જ નહીં. આપણે એમ કે આ ફળ મળી ગયું, ફળ વળી પાછું નવું. આ કર્મ ભગવાન એટલા માટે અમે છોડાવવાની વાત કરે છે. અમે છૂટવું હોય આ હેતુ ફલાત્મક સંસારમાંથી, તો ફળને છોડી દે તો શું કહે છે? કર્મણ્યવાધિકાર હશે, કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. જો ફળને પકડીશ તો બીજું ફળ ઉત્પન્ન કરશે, એને પકડીશ તો ત્રીજું ફળ ઉત્પન્ન કરશે, કોઈ દિવસ છૂટીશ નહીં. અને માટે તું કર્મને પકડી નાખ, ફળને છોડી દે. અંતેથી એ જે ફળ જન્મ છે એ બીજા ફળને ઉત્પન્ન નહીં કરે. જો તું ફળને પકડીશ તો એ ફળ બીજા કર્મને ઉત્પન્ન કરશે. અથવા રાગ દ્વેષમાંથી કર્મ જન્મ્યું હોય, એ ફળને પકડીશ તો બીજા રાગ દ્વેષ ઉત્પન્ન કરશે, એ વળી બીજા કર્મને ઉત્પન્ન કરશે. એ વળી ફળને પાછું ફળને પકડીશ બીજા રાગ દ્વેષ ઉત્પન્ન કરશે. ભગવાન કહે છે ફળને છોડી દે. કેવું સરસ છે ને આ બધામાંથી. કારણ કે ભગવાન તો જાણે જ છે આ સંસાર કેવો છે, અંતેથી એમાં છૂટવાની રીત બતાવે છે. આપણે ના ભાઈ હું તો ફળ વગર કામ ના કરું તો ભલે, મને તો ફળ ના મળે તો કામ ના કરવું તો ભલે. એટલે કર્મની અંદર જ ફળ સમાયેલું છે, એ ફળમાં બીજું કર્મ સમાયેલું છે, એમાં વળી બીજું ફળ સમાયેલું છે. આમ કરીને બિચારો જન્મથી ચાલ્યા જ કરે સંસાર. હવે આ મીમાંસકોનો અભિપ્રાય છે. એમનો પણ અભિપ્રાય પ્રમાણે આ જગત સત્ય છે. આ બધામાં આપણને મૂળભૂત કોઈ વિરોધ નથી. આ બધી વસ્તુઓ આપણે અમુક અંશે સ્વીકારીએ છીએ. જ્યાં સુધી માયાના ક્ષેત્રમાં આ બધી ફળ હેતુ છે ત્યાંથી વાંધો નથી. પરંતુ એ લોકો હેતુ ફળને પારમાર્થિક માને છે.
એ લોકો આ જગતને પારમાર્થિક માને છે, સંસારને સત્ય માને છે, અને એટલા માટે એ સંસારમાંથી છૂટવા માટે વાસ્તવિક કર્મ કરવો એ પ્રકારની, હવે જેવા પ્રકારની માન્યતા એ પ્રકારની સાધના. આ બધા તત્વચિંતકો પછી આપણને જાત જાતની સાધનાનો ઉપદેશ કરતા આદેશ કરતા હોય છે. તો સાધના શેના પર આધારિત છે? શું સાધ્ય છે એના પર? સાધ્ય શેના પર આધારિત છે? કયા પ્રકારની સમજ છે એના પર. એ લોકોની જીવનની સમજ એવી છે કે આ જગત સત્ય છે, હેતુ ફલાત્મક છે, અને માટે એવું કર્મ કરવું જોઈએ જેથી હંમેશ માટે આપણને સુખ મળે, એવું કંઈક વ્યવસ્થા એ લોકો કરતા હોય છે. જો કે એ બધી વ્યવસ્થામાં જે દોષ દર્શન કરવામાં આવતું જ હોય છે, પણ એ તો આ મૂળભૂત સમજ કે હેતુ ફલાત્મક સંસાર છે. હેતુ હો આદિ ફલમ યેશામ આદિ હેતુ ફલસ્ય છે હેતુ હો ફલસ્ય છે અનાદિ કથમ તૈ ઉપવર્ણતે. આ તો એક જ પૂછવામાં આવે છે કે હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ. આ કારણ લખ્યું છે હેતુ સમજી લેવાનું, કાર્ય લખ્યું ફળ સમજી લેવાનું. હેતુમાંથી ફળ, ફળમાંથી હેતુ. આવો સંસાર અનાદિ કેવી, તમે એને અનાદિ કેવી રીતે કહો છો? આ સંસાર તમારી દ્રષ્ટિએ હેતુ અને ફળનો બનેલો હોય એને અનાદિ કેમ કહેવાય? કારણ કે જો આજ અત્યારે એમાંથી વળી પાછો હેતુ એટલે ધર્મ કર્મ, ફળ એટલે સંઘાત કે શરીર. એમાંથી વળી પાછું કર્મ, એમાંથી વળી પાછું સંઘાત. આ પ્રકારની પ્રક્રિયા. આ સંસાર ક્યાંનો છે? અનાદિ. આપણો પ્રશ્ન એક જ છે કે તમારે કહેવા પ્રમાણે આ ફળનો જન્મ થયો હેતુમાંથી, હેતુનો જન્મ થયો ફળમાંથી, બરોબર? જો આ ફળનો જન્મ થયો હોય તો ફળ કેવું છે? સાદી. સાદી એટલે આદિ વાળું છે. સા એટલે આદિ વાળું, એનો આદિ છે. આ હેતુ છે એનો આમાંથી જન્મ થયો, પણ હેતુ પણ કેવો છે? સાદી, આદિ વાળો. આમ દરેક હેતુ આદિ વાળો છે, દરેક ફળ આદિ વાળું છે, તો આ સંસારને અનાદિ કેમ કહેવાય? કારણ કે તમારો સંસાર હેતુ અને ફળનો બનેલો હોય અને દરેક હેતુ અને ફળ દરેક આદિ વાળો હોય તો સંસાર અનાદિ કેમ કહેવાય? બધી આદિ વાળી વસ્તુઓ ભેગી હોય અનાદિ તો ના જ થાય ને. આટલું જ છે. તમે સંસાર અનાદિ કહો છો એ ખોટું. હેતુ હો ફલસ્ય છે અનાદિ કથમ તૈ ઉપવર્ણિતે. એવા લોકો પછી આ હેતુ અને ફળથી બનેલા સંસારને અનાદિ કેવી રીતે કહે છે? વિપ્રતિષિદ્ધમ ઇત્યર્થ. ટૂંકમાં આ બધું કેવું છે? વિપ્રતિષિદ્ધમ, વિરુદ્ધ છે. પછી આગળ 15મા શ્લોકમાં આની અને બરોબર આજ વિચારસરણી છે એને આગળ એક્સપ્લોર કરે છે, વળી એમાં વધારે વિગતોમાં એનું ચિંતન કરે છે. હેતુરાદિ ફલમ યેશામ આદિ હેતુ ફલસ્ય છે. આજ જેમના અભિપ્રાય પ્રમાણે આ હેતુનો જન્મ ફળમાંથી થયો અને ફળનો જન્મ હેતુમાંથી થયો. તથા જન્મ ભવે તેષામ પુત્રા જન્મ પિતુર યથા. એમનું કહેવાનું કયા પ્રમાણે છે? આ લોકો જે કહે છે એનો અર્થ કેવો થાય તો બતાવે છે કે આ તો આના જેવું છે. આ હેતુ પિતા, પિતામાંથી પુત્રનો જન્મ થયો, બરોબર? તો પુત્ર વાળી પાછો બીજાનો પિતા છે. આજે પિતા છે કોઈનો પુત્ર હતો અને પાછો બીજાનો પિતા છે. એટલે અમારી વળી પાછો કોનો જન્મ થયો? આ તમે કહો છો એ આના જેવું છે. જે લોકોના કહેવા પ્રમાણે હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ જન્મે, એનું કહેવું એના જેવું છે કે પુત્રમાંથી પિતાનો જન્મ થાય, એના જેવું તમે કહી રહ્યા. ટૂંકમાં કઈ વાહિયાત કે મૂળ વાત તમે કરો છો એ જ સમજાવે છે કે તમારે કહેવાનો થવો જ થયો કે પુત્રાત જન્મ પિતુર યથા. આનું કહેવાનું એવું જ અર્થ થાય કે પુત્રમાંથી પિતાનો જન્મ થયો, કારણ કે જે અત્યારના ફળ છે એ જ પાછો હેતુ બની ગયો. હેતુ છે એ પાછું ફળ બની ગયો, અને પિતામાંથી પુત્ર અને પુત્રમાંથી પિતા. આવું તમારે કહેવાનું એ સાંભળે છે. પછી જો એનો આક્રોશ નીકળે પાછળથી, અત્યારે સાંભળી રહ્યો છે.
એ કે તમે બધું કહો છો, પેલો વૈશેષિક કહે છે, આપણે નથી કહેતા, આ તો બીજો કોઈ એને કહી રહ્યો છે. આ વેદાંતિ તમારે ખાલી આમાં આ બધાનો સાક્ષી જ છે. એટલે આ પરસ્પર દોષ એકબીજાનો કાઢે છે. એટલે કહે છે કે પ્રતીતિ હેતુફલયો ઉત્પત્તે ઉપગંતવ્યત્વાત ન યુક્તમ તન નિરાકરણમ. કે નહીં દૃષ્ટે અનુપન્નમ નામ, જે અનુભવનો વિષય છે નથી એવું તમે કેમ કહી શકો? પેલો પૂછે છે, અનુભવનો વિષય તો છે જ ને, કે હેતુમાંથી ફળ, ધર્મ કર્મમાંથી આ સંઘાત, એમાંથી વળી પાછું કર્મ, એમાંથી પાછું સંઘાત, આ અનુભવનો વિષય છે. એને તમે યુક્તિથી કેવી રીતે નકારી શકો? ટૂંકમાં જે વસ્તુ આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય હોય, યુક્તિથી તમે સિદ્ધ ન કરી શકો ત્યાં નથી. હું જોઉં છું પણ તો હોય જ નહીં, પણ જોઈ જ ના શકે. અરે પણ હું જોઉં છું એનું શું? પેલો કે મને દેખાય છે, કોઈ તો દેખાઈ જ ના શકે. પણ મને દેખાય છે ને, તો કે દેખાય જ નહીં ને. તને ક્યાં એટલે દૂર દેખાતું છે ને, એક જાત જાતની. એટલે પેલો કહે છે મીમાંસક, પણ આ આપણા અનુભવનો વિષય છે ભાઈ, કે આ હેતુ ફલાત્મક સંસાર છે એનું શું? સારું, હજી પણ તું આગ્રહ રાખે છે તો પ્રશ્ન પૂછે છે 16મા શ્લોકમાં કહે છે સંભવે હેતુ ફલયો, કે છે ઈશિતવ્ય ક્રમસ્ત્વયા. તો તું એમ કહેતો હો કે હેતુ અને ફળ એ પ્રકારના સંસાર છે, તો ક્રમ તમારે પહેલા કહેવો જોઈએ કે પહેલું કયું ને પછી કયું. એક સામાન્ય નિયમ છે, કારણ પહેલું આવે ને કાર્ય પછી આવે, એનું નામ જ તો કારણ કાર્યનો આ પ્રકારનો નિયમ છે. તો તમારે એનો ક્રમ કહેવો છે કે પહેલું કયું ઉત્પન્ન થયું, હેતુ કે ફળ. યુગપત સંભવે, અને તમે જો ન કહી શકો તો એમ કહો કે બંને સાથે ઉત્પન્ન થયા. યસ્માત અસંબંધો વિષાણવત, ક્યાં તો તમારે કહેવું પડે કે કારણ કે એ આગળ કહે છે ક્રમ તમારે કહેવો હોય, ક્યાં તો પહેલા હેતુ કે ફળ શું ઉત્પન્ન થયું એ તમે કહો. એ ન કહેતા હો તો તમારે એમ કહેવું પડે કે બંને સાથે ઉત્પન્ન થયા. બંને સાથે ઉત્પન્ન થાય નહીં, કારણ કે બે વિષાણવત, બે શિંગડા જેમ સાથે હોય, એ બંને સાથે ઉત્પન્ન થયેલી વસ્તુમાં કાર્યકારણ સંબંધ ના હોય. કાર્યકારણ સંબંધ ક્યારે હોય? એક પહેલો ઉત્પન્ન થયો હોય અને પછી બીજું, તો જ કાર્યકારણ સંબંધ હોય. હેતુ અને ફળ વચ્ચે કાર્યકારણ સંબંધ ત્યારે શક્ય હોય જ્યારે એક પહેલા હોય અને બીજું પછી હોય. બંને સાથે હોય તો બે વચ્ચે સંબંધ હોય જ નહીં. એ તો બે શિંગડા સાથે ઉગતા હોય અને એમનો કોઈ સંબંધ આવતો નથી, કાર્યકારણ સંબંધ ના હોય. એટલે તમારે ક્રમ કહેવો પડે. તમારે જો કાર્યકારણ સંબંધ સ્થાપિત કરવો હોય તો તમારે ક્રમ કહેવો પડે. પેલો ક્રમ વિશે વિચાર કરે છે, આપણે એને વિચાર કરાવડાવીએ છીએ કે જો એટલે 17મા શ્લોકમાં કહે છે ફલાદ ઉત્પન્ન માનસન ન તે હેતુ પ્રસિદ્ધતિ અપ્રસિદ્ધ કથમ હેતુ ફલ ઉત્પાદયિષ્યતિ. કદાચ એ કહેવા પણ જાય કે હેતુ પહેલા અને ફળ પછી, એમ કહેવા જાય. હેતુ કારણ છે એટલે પહેલા ઉત્પન્ન થયું, ફળ કાર્ય છે માટે પછી ઉત્પન્ન, એટલે એમ કહેવા જાય તો કે ભાઈ હેતુ ક્યારે હોય? જ્યારે ફળ હોય ત્યારે. ફળ સિવાય હેતુ ઉત્પન્ન ના થાય. અને ફળ ક્યારે હોય? હેતુ હોય ત્યારે. હેતુ ફળ ઉત્પન્ન ના થાય. અને તેથી કશુંક પહેલું ઉત્પન્ન થયું એવું કહી જ ના શકાય, કારણ કે દરેક વસ્તુ બીજાની અપેક્ષા રાખે છે. આ શું છે? અન્યોન્ય આશ્રય છે. આ વિચારસરણની અંદર બહુ મુશ્કેલી અન્યોન્ય આશ્રય છે. હેતુ પોતાને હોવા માટે ફળ પર આધાર રાખે છે, અને ફળ પોતાના અસ્તિત્વ હેતુ પર આધાર રાખે છે. જ્યાં સુધી હેતુ ના હોય ત્યાં સુધી ફળનું અસ્તિત્વ ના હોઈ શકે, એનો જન્મ ના હોય, અને ફળ ના હોય ત્યાં સુધી હેતુનું અસ્તિત્વ ના હોઈ શકે. ફલાદ ઉત્પન્ન માનસન ન તે હેતુ પ્રસિદ્ધતિ. તારો હેતુ ફળમાંથી ઉત્પન્ન થાય છે, મારે હજી ફળ તો જન્મ્યું નથી. હેતુ જ ના જન્મે તો ફળ ના જન્મ્યું હોય, એટલે હેતુ ફળની અપેક્ષા રાખે છે, અને ફળ જન્મ્યું નથી, અને માટે હેતુ હજી સિદ્ધ થાય, હેતુ જન્મ્યો નથી, એટલે કશું હજી થયું જ નથી. અપ્રસિદ્ધ કથમ હેતુ ફલ ઉત્પાદયિષ્યતિ. આ હેતુ ક્યારે ફળને જન્મ આપી શકે? જ્યારે પોતે હોય ત્યારે. આ હેતુ ફળને જન્મ આપે છે ક્યારે? હેતુ પોતે હોય ત્યારે. હેતુ ક્યારે હોય? ફળ હોય ત્યારે. ફળ ક્યારે હોય? હેતુ હોય ત્યારે. સમજ પડી બરાબર? કારણ કે મિત્રો કારણ સંબંધ સિદ્ધ કરવો હોય તો હંમેશા કારણ પહેલું અને કાર્ય પછી એવું નક્કી કરવું પડે. કે ભાઈ હેતુ કારણ છે અને આ ફળ કાર્ય. અહીંયાનું કારણ અને કાર્ય, વળી પાછું કાર્ય.
તર્ક એમ કહે કે હેતુ ઉત્પન્ન થયો પહેલા, પણ હેતુ ક્યારે ઉત્પન્ન થાય? ફળ હોય ત્યારે. તો હેતુ એ પહેલા ઉત્પન્ન થવા માટે ફળની અપેક્ષા રાખવી પડે. પણ હેતુ વગર તો ફળ ઉત્પન્ન થયું ના હોય. અંતે હજી હેતુ ઉત્પન્ન થયો જ નથી. તો ઉત્પન્ન થયો નથી એવો હેતુ ફળને કેમ જન્મ આપે છે? એટલે સંસારનો પ્રારંભ થઈ કેમ છે? ટૂંકમાં હેતુ કે ફળ જન્મ જ ના થઈ શકે. એનો ભાવ એવો છે કારણ કે પોતાના જન્મ માટે આ ફળ હેતુની અપેક્ષા રાખે અને હેતુ ફળની અપેક્ષા રાખે, એના માટે બંને એકનો જન્મ શક્ય નથી. તમે શું કહો છો? અનાદિકાળે ચાલતો આવે. કેવું ચાલતો આવે? એ કે અમને દેખાય પણ કેવી રીતે દેખાય છે? નક્કી કરો. દેખાય છે માટે છે એવો કોઈ નિયમ નથી. વેદાંત દેખાય છે માટે સત્ય માને છે. વેદાંત એમ કહે છે કે દેખાય છે માટે સત્ય છે એવો નિયમ નથી. ટૂંકમાં આ દેખાવો સત્ય એ જ નહીં સિદ્ધ થયેલો નથી. આ બધા વિચારસરણીમાં રહેલા દોષથી એક જ વસ્તુ સિદ્ધ થાય છે કે આ બધું દેખાતી વસ્તુઓ સત્ય નથી. એને સત્ય માનો છે. કથમ હેતુ ફલમ ઉત્પાદયિષ્યતિ. જે હેતુ હજી પોતે જ જન્મ્યો નથી એ ફળને કેમ જન્મ આપી શકે? પણ એટલે પાછા કહે છે કે શાસ્ત્રમાં તો કહ્યું છે પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતિ. શાસ્ત્ર જ કહે છે કે આ માણસ એ પુણ્ય કર્મ કરી રહ્યો છે, બીજો માણસ પાપ કર્મ કરી રહ્યો. એવું કેમ? કારણ કે એનામાં પુણ્યના સંસ્કાર છે. એટલા માટે પૂર્વમાં એને પુણ્ય કર્યા છે માટે પુણ્યના સંસ્કાર એને જન્મ્યો છે, માટે અત્યારે પુણ્ય કર્મ કરવાના એનામાં રુચિ છે. અને બીજો માણસ પાપ કર્મ કરવામાં જ એની રુચિ છે. રુચિ છે એટલે કે એ પ્રકારની એનામાં એ પ્રકારની જ ભાવના છે, વૃત્તિ છે. એકમાં પાપની વૃત્તિ છે. કેમ? કારણ કે પાપના સંસ્કાર લઈને જન્મ્યો છે. ભૂતકાળમાં પાપ કર્યું છે માટે પાપના સંસ્કાર લઈને જન્મ્યો, માટે એક પ્રકારની વૃત્તિ છે. અને શાસ્ત્ર પણ કહે છે પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતિ. પુણ્ય કર્મ કર્યું હોય તો માણસ માટે પુણ્ય કર્મની વૃત્તિ સાથે જન્મે. શાસ્ત્ર જ કહે છે કે આ જન્મનું કારણ છે પૂર્વમાં, તો તમે ના કેમ પાડો છો? તમારું શાસ્ત્ર જ કહે છે તો ના કેમ પાડો છો? અમે કે શાસ્ત્ર કહે છે એનો અર્થ શું કરવો આપણે પછી નક્કી કરીશું પહેલા. એટલે 18મા શ્લોકમાં કહે છે યદિ હેતુ હો ફલાત સિદ્ધિ ફલ સિદ્ધિશ્ચ હેતુતઃ. તમે એવો આગળ રાખો જ છો કે થાય જ છે, કારણ કે શાસ્ત્ર કહે છે માટે તમે હેતુ અને ફળમાંથી આ રીતે એકબીજાની ઉત્પત્તિ તમે જાણે સ્વીકારો જ છો. ઘણી વાર કે બસ હું તો આમ હું તો કહું છું કે છે બસ. એટલે ઘણી વાર શું છે છેલ્લી પાટલી જઈને બેસી જાય. ભલે તમે ગમે તે કહો છે એટલે છે, ભલે ચાલો છે એટલે છે. હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ છે. કતરત પૂર્વ નિષ્પન્નમ. એનું પહેલું કયું જન્મ એ મને કહો? એ સિદ્ધિ અપેક્ષા. જેની અપેક્ષાથી બીજાની સિદ્ધિ છે એ એમાંથી કયું પહેલા ઉત્પન્ન એ નક્કી કરો. એ કહી શકતો નથી. એટલે કે અશક્તિ અપરિજ્ઞાનમ. તમે ન કહી શકતા હો કે ફળ અને હેતુમાંથી કયું પહેલા ઉત્પન્ન થયું. એ કહેવાની અશક્તિ શું બતાવે? અપરિજ્ઞાનમ. તમારી મૂળતા બતાવે છે, અજ્ઞાન બતાવે છે. અપરિજ્ઞાનમ કથક અશક્તિ સૂચકમ તદ નિગ્રહ સ્થાનમ અપ્રતિભા અભિધાનીયમ આપતતિ. 22 નિગ્રહ સ્થાન છે. ટૂંકમાં તમે લોજિકલ ફોલ્ટ્સ, તમે જે યુક્તિ દલીલ કરતા હો એ દલીલની પાછળ ઘણીવાર ખોટી સમજ હોય, ખોટી રીતે દલીલ કરતા હો, એને નિગ્રહ સ્થાન કહેવામાં આવે છે. તો અથવા તમે કહી ના શકતા હો. નિગ્રહ સ્થાનમાં બે પણ થાય. તમે કયું કહી જ ના શકો, સમજી ના શકો, આ પણ નિગ્રહ સ્થાન છે. આમાં અશક્તિ કયું પહેલા જન્મ્યું ને કયું પછી જન્મ્યું એ કહેવાની તમારી અશક્તિ શું બતાવે છે? અપરિજ્ઞાનમ. તમારું અજ્ઞાન બતાવે છે. તત્વ અવિવેક મૂઢતા ઇત્યર્થ હૈ. એ તમારી મૂઢતા બતાવે છે, તત્વનો અવિવેક બતાવે છે. અને અથવા ક્રમકોપ અથવા પુનઃ. અથવા તમારે કેવું પડે તમારો ક્રમનો કોપ છે. હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ, એટલે કારણમાંથી કાર્ય અને કાર્યમાંથી કારણ એમ કહીને પહેલું કહ્યું ને પછી કહ્યું એ પ્રકારનો ક્રમ પણ વ્યવસ્થિત ના કહી શકો. ક્રમકોપ હૈ. એટલે કારણ કે જે પૂર્વ જન્મ્યું હોય એને કારણ કહેવાય, પછી જન્મ્યું કાર્ય કહેવાય. એવી વ્યવસ્થા પણ તમે સિદ્ધ ન કરી શકો. ટૂંકમાં આ બધાથી એવું સિદ્ધ થાય છે
કે હેતુ કે ફળ બેમાં એક જન્મી જ ના શકે. એવું થયું ને, ક્યાં તો એમ કહ્યું બંનેનો જન્મ છે એમની દ્રષ્ટિએ. આપણે શું કહ્યું બેનો જન્મ શક્ય, બેનો એકેનો જન્મ શક્ય નથી. એવમ સર્વથા બુદ્ધિ અજાતિ પરિદીપિતા. આ બુદ્ધિ બુદ્ધિ એટલે પંડિત, પંડિતમ મન્યહી. આમ પોતાની જાતને પંડિત માનનારા આપણા લોકો છેવટે તો અજાતિનું જ ખરેખર સમર્થન કરી રહ્યા છે. અજાણે ખરેખર લોકો જગતનો જન્મ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવી રીતે, પરંતુ જગતને સમજાવવાના પ્રયત્નમાં ખરેખર જન્મ છે જ નહીં એવું એ લોકો કહી રહ્યા છે. કારણ કે આ રીતે સંસારને સમજાવે જ્યારે પેલા લોકો પ્રકૃતિને એ રીતે સમજાવતા, એમાં પણ એ જ થયું. આ હેતુના ફળથી સંસારને સમજાવે છે. ટૂંકમાં મેં કહ્યું પ્રમાણે આ બધા તત્વચિંતકો સંસારને સમજાવવા માટે પોતાની વ્યવસ્થા પ્રસ્તુત કરતા હોય છે, અને મીમાંસકો આ પ્રકારની વ્યવસ્થા પ્રસ્તુત કરતા હોય, પરંતુ એમાં એક જ વસ્તુ સિદ્ધ થાય છે કે હેતુ કે ફળ એનો ક્રમ નક્કી ના થઈ શકે, કોઈ પહેલા જન્મ થઈ શકે કે અન્યોન્ય આશ્રય છે, અને માટે બેનો એકેનો જન્મ જ તમે સિદ્ધ ના કરી શકો. એમ કરીને અજન્મ કે અજાતિ જ એ જ છે એનું તમે સમર્થન. આ બુદ્ધિમાન લોકો કહેવાતા બુદ્ધિમાન લોકો ખરેખર તો અજાતિનું સમર્થન કરી રહ્યા છે. આ છે નિગ્રહ. કારણ કે બીજો નિગ્રહ સ્થાન થઈ ગયો. પ્રતિજ્ઞા હાનિ, બીજું નિગ્રહ સ્થાન. એમાં પ્રતિજ્ઞા કરેલી કે અનાદિ સંસાર છે એની હાનિ થઈ, કારણ કે અનાદિત્વ સમજાવી શકતા નથી. હવેનો આક્રોશ બહાર નીકળ્યા ઉછળ થયું ત્યારે એનો આક્રોશ જે 216મા પાનાની અંદર શંકરાચાર્યજી એમનો આક્રોશ અહીંયા દર્શાવે છે. નાનો હેતુ ફલયો કાર્ય કારણ વહાદ્યસ્તમઃ વિયુક્તમ શબ્દ માત્ર આશ્રિત્ય છલમિદમ ત્વયા ઉક્તમ પુત્રા જન્મ પિતુર્યથા વિષાણ વચ્ચા સંબંધ ઇત્યાદિ. પેલો મીમાંસક કહે છે કે અમે તો એટલું જ કહ્યું કે હેતુ અને ફળ વચ્ચે કાર્ય કારણ ભાવ છે, એટલું અમે કહ્યું. એને પકડીને તમે એટલું અમે કહ્યું, એને પકડીને છેવટે ક્યાંથી લઈ ગયા કે આ પુત્રમાંથી પિતાનો જન્મ થયો, અથવા હેતુ ફળ બંને શિંગડા સમાન છે એમ કહીને અમારા શબ્દને તમે બીજી રીતે અર્થઘટન કરીને આ પ્રકારે તમે કહો છો. આને છ કહેવાય. છ કોને કહેવાય? શબ્દનો જે અર્થ અભિપ્રેત હોય એને કરતા બીજો અર્થ લઈને એને એ વસ્તુની કઈ જાણે કે મૂર્ખતા સિદ્ધ કરવી, અથવા તો એની અંદર અસંગતતા. કોઈ માણસ કહી રહ્યો છે, એક એ શબ્દ પ્રયોગ કરે છે, એ શબ્દનો બીજો અર્થ કરીને એની અસંગતતા બતાવવી, એની ઠેકડી ઉડાવવી, એવું થાય. ઉપમા કાલિદાસ, પેલો કાલિદાસની ઉપમા તો ઓહો કાલિદાસ સમાન ઉપમા હતી એવું પેલો કે. એક ઉપમા એટલે કે સવારે ખાધી તે ઉપમા, બીજી ઉપમા કાલિદાસની ઉપમા. ઉપમા શબ્દનો અર્થ અભિપ્રેત કર્યો છે ઉપમીય તે, અને જેનાથી ઉપમા જેનાથી કંઈક વસ્તુની સરખાવવામાં આવે ને ઉપમા. ભાઈ આ ઉપમા એવો અર્થ કરીને આપણે જાણે કે બોલે અસંગત છે. શું તું બોલે છે? કાલિદાસના જમાનામાં એને વળી ઉપમા ક્યાંથી? એ ક્યાં મધ્યપ્રદેશમાં ઉપમા ક્યાં એને ભાષા આવી? એમ કરીને આપણે એની મશ્કરી, એને શું કહેવાય? છળ કહેવાય. એને ઉપમા શબ્દનો એક અર્થ એનો અભિપ્રાય થતો, અને આપણે એનાથી બીજો અર્થ લઈને આ રીતે કરીએ એને શું કહેવાય? છળ. ને પેલો કહે છે કે અમે તો આટલું જ કહ્યું ખાલી હેતુ ફલયો કાર્ય કારણ ભાવ ઇતિ અસ્માભિ ઉક્તમ. અમે એટલું જ કહ્યું છે કે હેતુ અને ફળ વચ્ચે કાર્ય કારણ સંબંધ છે, એટલું જ અમે તો કહ્યું છે. શબ્દ માત્ર આશ્રિત્ય, આ માત્ર શબ્દનો આશ્રય લઈને છલમિદમ ત્વયા ઉક્તમ, અમારા શબ્દનો જુદા પ્રકારનો અર્થ કરીને તમે જે કહો છો આ બધું છ છે. પુત્રા જન્મ પિતુર્યથા, અમે એકદમ મૂર્ખ હોય એવું તમે ત્યાં બતાવો છો કે અમે પુત્રમાંથી પિતાનો જન્મ થયો એવું અમે કહીએ છીએ એવું તમે કહો છો. વિષાણ વચ્ચા સંબંધ અથવા કાર્ય કારણ વચ્ચે બધા શિંગડાની જેમ સંબંધ નથી એમ કહીને તમે છ કરો છો, શબ્દનો ઉલટો અર્થ કરો છો. નહીં અસ્માભિ, તો તમે શું કહો છો? એટલે પૂછીએ છીએ આપણે કાર્ય કારણ ભાવ હેતુ ફલયો અનભિપ્રેતમ અર્થમ અનભિપ્રેતમ અર્થમ કથાયતે. તો તમારો શું અભિપ્રાય હતો? ટૂંકમાં અમે જે કહ્યું એનો અભિપ્રાય તમે સમજવાને બદલે બીજો અભિપ્રાય લઈને આવું બધી જાત જાતની વસ્તુ કરજો. અમારો શું અભિપ્રાય હતો? નહીં અસ્માભિ અસિદ્ધાત હેતો ફલ સિદ્ધિ અસિદ્ધાદ્વા ફલાત હેતુ સિદ્ધિ અભિવગતા. અમે એમ નથી કહેતા કે જે હેતુ જન્મ્યો નથી એમાંથી ફળ જન્મ્યું, કે જે ફળ જન્મ્યું નથી એમાંથી હેતુ જન્મ્યો, એમ નતો કહેતા.
તમે એવો અર્થ કાઢ્યો. અમે જયારે આવું કહ્યું તમે કહ્યું કે તમારો હેતુમાંથી ફળ જન્મ્યું, તો હેતુ તો જન્મ્યો નથી હજી એમ કહીને તમે અમારી ઠેકડી ઉડાવો છો. પણ અમે એવું અમારો કહેવાનો એ ભાવાર્થ થતો જ નહીં. કેમ રીતે તમારે કહેવાનો શું ભાવાર્થ થતો? બીજાંકુરવત કાર્યકારણ ભાવ અભ્યુગમ્યતે ઇતિ. હું તો એમ જ કહીએ છીએ કે બીજ અંકુરની જેમ કાર્યકારણ ભાવ છે. બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ. આ જે પરંપરા છે એ પ્રકારની એમાં જે કાર્યકારણ ભાવ છે, બીજ કારણ છે, અંકુર કાર્ય છે, એવું જે કારણ છે બીજ કાર્ય છે. આમ બીજ અને અંકુર વચ્ચે જે પ્રકારનો કારણ કાર્ય ભાવ સંભવે છે અને એ પરંપરા ક્યાં અનાદિ પરંપરા છે. એ જ રીતે આ સંસાર પણ અનાદિ છે. આ લોકો શું કરે છે, એમનું દ્રષ્ટાંત આવું છે. ટૂંકમાં આ લોકો તત્વનું ચિંતન કરે છે ખરા, પણ કંઈક આવું જુએ ને પછી એમના આઈડિયા, હા આ બરાબર છે, અને પછી એને જ આખું એમની રચના થયેલી હોય, એમની આખી બધી ફિલોસોફી. ટૂંકમાં આ કાર્યકારણ ભાવ પહેલા મરઘી કે પછી ઈંડું વગેરે એમ કરીને જે આવે છે, ટૂંકમાં અનાદિકાળથી ચાલતું આવે છે. અને અમે તો એમ જ કહેવા માંગીએ છીએ કે જેમ બીજ અને અંકુર વચ્ચે કારણ કાર્યનો ભાવ છે, એ જ પ્રકારે હેતુના ફળ વચ્ચે કારણ કાર્યનો સંબંધ છે. અને એ અમે કહેવા માંગીએ છીએ. અમે એવું નથી કહેવા માંગતા કે ન જન્મેલા હેતુમાંથી ફળ જન્મ્યું, એમ પણ નથી કહેવા માંગતા કે હેતુનું ફળ સાથે જન્મે છે. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જેમ બીજ અને અંકુર વચ્ચેનો સંબંધ છે, એવો જ સંબંધ હેતુ અને ફળ વચ્ચેનો છે. એટલે લોકો બીજા અંકુરનું દૃષ્ટાંત આપે છે. દૃષ્ટાંત આપો તો અનુમાન થઈ શકે. હેતુ અને ફળ વચ્ચે એ પ્રકારનો કાર્યકારણ સંબંધ છે જેવો બીજ અને અંકુર વચ્ચે છે. આ બીજ અંકુર પરંપરા અનાદિ છે, માટે હેતુ ફળ પરંપરા અનાદિ છે, માટે સંસાર અનાદિ છે, એમ લોકો સિદ્ધ કરે છે. તો કે દ્રષ્ટાંત પર વિચાર કરીએ. તમારા દ્રષ્ટાંત હોય, ચાલો એના પર વિચાર કરીએ. 20મા શ્લોકમાં કહ્યું બીજાંકુરાખ્યો દૃષ્ટાંત સદા સાધ્ય સમોહી સહ નહીં સાધ્ય સમો હેતુ સિદ્ધો સાધ્ય સે યુજ્યતે. આ તમારું બીજાંકુરનું દૃષ્ટાંત છે, એ પણ હજી સંશયવાળો છે. ટૂંકમાં એના વિશે હજી અમારા મનમાં બરોબર નિશ્ચય થયો નથી. આ પેલો કહે છે વેદાંતિન કે પછી પેલા મીમાંસકનો વિરોધ કરનારો જે કોઈ હોય તે બધા એકબીજાનો વિરોધ કરતા, એટલે સાંખ્ય પણ આવા આર્ગ્યુમેન્ટ દલીલો કરી શકે. બુદ્ધ બધાની સામે, બૌદ્ધ બધાની સામે દલીલો કરનારો છે. બૌદ્ધ જે છે ને આ બધાની સામે દલીલો કરનારો છે. તો સારું, આ તમારું બીજાંકુરનું દૃષ્ટાંત છે, એ દૃષ્ટાંત પહેલા સિદ્ધ કરો કે બીજ અને અંકુર વચ્ચે કાર્યકારણ ભાવ છે, એવું તમે માની લેવું છે કે સિદ્ધ થયેલું છે? બીજાંકુરાખ્યો દૃષ્ટાંત સદા સાધ્ય સમો, શું છે ભાઈ? બીજાંકુરાખ્યો દૃષ્ટાંત સદા સાધ્ય સમોહી સહ. સાધ્ય સમ એટલે શું? સાધ્ય કોને કહેવાય? જેના વિશે સંશય છે એને સાધ્ય કહેવાય. જેમ કે પર્વતો વન્યમાન, આ પર્વત પર અગ્નિ છે. કેમ? ધૂમત્વાત, કારણ કે ત્યાં ધુમાડો છે. ટૂંકમાં પર્વત અગ્નિ છે કે નહીં એ સિદ્ધ થયું, પ્રતિજ્ઞા કરી પર્વત પર અગ્નિ છે. એ એટલે અગ્નિ છે કે નહીં હજી શંકાનો વિષય છે, એને સિદ્ધ કરવું પડે. કેમ છે અગ્નિ? તો કે ધુમાડા હોવાને કારણે. તો શું થઈ ગયું? ધુમાડો એટલે શું થઈ ગયું? યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર બંધ. જ્યાં પણ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. તમે ક્યાં જોયું? રસોડામાં જોયું વગેરે. અહીં પણ એવું છે, અને માટે અહીં પણ અગ્નિ હોવો જોઈએ. એટલે સાધ્ય એને કહેવાય જે હજી સિદ્ધ થયું નથી, સિદ્ધ કરવાનું બાકી છે. તેમ તમારું દૃષ્ટાંત પણ તમે આપો છો બીજાંકુરનું, એ પણ હજી એ દૃષ્ટાંત યોગ્ય છે કે કેમ એ હજી તમે સિદ્ધ કરવાનું બાકી છે. ટૂંકમાં બીજ અને અંકુર વચ્ચે કાર્યકારણ ભાવ સિદ્ધ કરો તો હેતુ ફળ વચ્ચે કાર્યકારણ ભાવ સિદ્ધ થાય. પેલું એ ક્યાં સિદ્ધ કર્યું છે? આ બીજ અને અંકુર વચ્ચે કારણ કાર્ય ભાવ છે, એ ક્યાં સિદ્ધ થયો? તો કે એ સિદ્ધ નથી કરના. એ પરંપરા અનાદિ છે. ચાલો, એટલે બીજાંકુરની પરંપરા અનાદિ છે, એ તમે ક્યાંથી નક્કી કર્યું? એ વસ્તુ બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ. એટલે બીજનો જન્મ અંકુરમાંથી થયો, અંકુરનો જન્મ બીજમાંથી. અંકુર એવું છે જન્મ મળે, કેવું છે સાદી. બીજ પણ કેવું જન્મ મળે, કેવું છે સાદી. મળે દરેક વસ્તુ કે સાદી છે, અને તેની પરંપરા અનાદિ કેવી થાય? અને તેથી આ બીજાંકુર પરંપરા અનાદિ છે એવું તમે ક્યાં સિદ્ધ કરી શકો છો? તે રીતે હેતુ ફળ પરંપરા અનાદિ છે, સિદ્ધ થતું નથી. તો પેલો કહે છે કે નહીં, એવું નથી કે એક બીજ બીજા અંકુરનું કારણ હોય, પણ બીજ પરંપરા અંકુર પરંપરાનું કારણ છે, અંકુર પરંપરા બીજ પરંપરાનું કારણ છે.
એક બીજ વ્યક્તિ અંકુર વ્યક્તિનું કારણ, વ્યક્તિ એટલે વ્યક્તિગત વ્યક્તિ, તેથી બીજ વ્યક્તિ અંકુર વ્યક્તિનું કારણ, એક બીજ એક અંકુરનું કારણ છે, એક અંકુર બીજા બીજનું કારણ છે. એવું તો સિદ્ધ ના થયું, કારણ એનાથી અનાદિ તો સિદ્ધ થતું નથી, કારણ કે બંને સાદી છે. એટલે પેલો કહે છે કે ના ને તો કે સાદી તો પરંપરા કેવી હોય? આ તો એવું છે ને કે ચાંદીનો એક અલંકાર હોય, 100 ચાંદીના અલંકાર હોય એટલે કે સોનું તો ના જ બની જાય. અંતે 1000 બીજ હોય, દરેક બીજ સાદી એટલે આદિમાન હોય તો આ બીજની પરંપરામાં કેવું છે? આદિમાન. અને અંકુર, પ્રત્યેક અંકુર આદિમાન હોય તો અંકુરની પરંપરા પણ કેવી છે? આદિમાન. તો આદિમાન પરંપરાથી અનાદિ સિદ્ધ કેમ થાય? એટલે બીજાંકુર પરંપરામાં અનાદિ છે સિદ્ધ થતું જ નથી. આમ તો વેદાંત લોકો સંસાર અનાદિ જ કહે, બધું કહે છે, છતાં પણ આ લોકો સંસારને સત્ય કહે છે. માયા આવે એટલે બધું ચાલે. આમાં શું છે? માયા બધું અઘડ ના પટી જશે માયા. અંતેથી માયાથી જ આ બધી સાદીમાન વસ્તુઓ જાણે કે અનાદિ હોય એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થઈ શકે. એ માયામાં બરાબર છે, પણ તમે સત્ય કહેવા માંગતા હો તો બીજાંકુર પરંપરા પણ અનાદિ છે એમ ન કહી શકાય. અંતેથી જે દ્રષ્ટાંત એ સિદ્ધ જ થયું નથી. પેલો કહે ને કે જો આ દ્રષ્ટાંત આવે, પેલો પિતા પુત્રને કે શું, હા તારા જેવડા શું વાત હતી કઈ, હા તારા જેવડા હતો ત્યારે જ્યોર્જ વોશિંગ્ટન તો ગ્રેજ્યુએટ થઈ ગયો હતો, તું તો હજી આટા રખડે છે અહીંયા સ્કૂલની અંદર. તારા જેવડો હતો ત્યારે જ્યોર્જ વોશિંગ્ટન ગ્રેજ્યુએટ થઈ ગયેલો. એ જ્યોર્જ દ્રષ્ટાંત આવે એટલે પેલો દ્રષ્ટાંત આવે, પિતાજી એ તમારે એ તારે પ્રેસિડેન્ટ થઈ ગયા હતા, તમે હજી નોકરી કારકુન નોકરી કરો છો. આ દ્રષ્ટાંત પેલા સિદ્ધ થવું જોઈએ. અને બધા બીજાંકુના દ્રષ્ટાંત સિદ્ધ ના થયું હોય તો એનાથી આ હેતુ ફળાને પરંપરાને અનાદિ સિદ્ધાંત ના કરી શકો. એટલે અસિદ્ધ વસ્તુથી બીજી વસ્તુ સિદ્ધ ના થઈ શકે ટૂંકમાં. અને આ રીતે 21મા શ્લોકમાં છે પૂર્વા પરિપરિજ્ઞાનમ અજાતે પરિદીપકમ જાયમાનાધ્યવય ધર્માત કથમ પૂર્વમ ન ગૃહ્યતે. આ પૂર્વ અપર અપરિજ્ઞાનમ, આ હેતુ પહેલા છે કે ફળ પહેલા છે એ વસ્તુ કહેવાનું જે અજ્ઞાન તમારું છે એ શું બતાવે છે કે હેતુ અને ફળ બે એકે પહેલું નથી, એકે પહેલું ના કહેવાય. આમ તો બંને પછી આવે એમ કહેવાય, અથવા એમ કહેવાય કે બંને એકે પહેલું નથી, કારણ કે પહેલું હોવા માટે પેલા બીજાની જરૂર છે અને બીજું ના હોય પહેલું કહેવાય નહીં. એટલે હેતુ અને ફળ એકે પહેલું નથી. જો એકે પહેલું ના હોય એટલે એકે આદિમાન નથી. એનો અર્થ કે બંને કહેવાય છે અજાત છે, અજાતિ છે, બેમાંથી એકેનો જન્મ થયો નથી. પૂર્વા પર અપરિજ્ઞાનમ, પૂર્વ પર અપરિજ્ઞાનમ અજાતે પરિદીપકમ. ટૂંકમાં આ પૂર્વ ના પર, પહેલું ને પછી એ પ્રકારનો ક્રમ સિદ્ધ ન કરી શકવાનો તમારી અશક્તિ બતાવે છે કે તમને એનું જ્ઞાન નથી, એ અજ્ઞાન બતાવે છે કે ખરેખર આ હેતુ ફળ એકેનો આદિ છે, જન્મ છે જ નહીં. અંતેથી આ સંસારનો જન્મ છે જ નહીં. જાયમાનાધ્યય ધર્માત કથમ પૂર્વમ ન ગૃહ્યતે. એકેનો જન્મ થયો હોત તો જન્મ કાર્ય ન થાય એ ત્યારે નક્કી થાય જ્યારે સાથે કારણનું જ્ઞાન હોય ત્યારે, તો જ કાર્યનો જન્મ નક્કી થાય. ક્યાં? તેથી કાર્ય ક્યારે નક્કી થાય? એની અંદર કારણનું જ્ઞાન હોય ત્યારે. અંતેથી તો પહેલું ને પછી કહી શકતા નથી, અર્થાત કાર્યકારણ સંબંધ સ્થાપિત કરી શકતા નથી. એ જ બતાવે છે કે આ બધી વસ્તુ કેવી છે? અજન્મા છે. એમ કરીને આ બધા કહેવાતા પંડિત કે બુદ્ધિમાન લોકો પોતપોતાના પક્ષને સ્થાપિત કરવામાં અને બીજાના પક્ષનું ખંડન કરવામાં બધા પક્ષનું ખંડન થઈ જાય. થાય છે શું? બધા એકબીજાનું ખંડન કરી નાખે છે અને છેવટે બધામાં ફલિત શું થાય છે? અજાતિ. કશાનો વાસ્તવમાં જન્મ નથી, એટલે શું? સંસાર નથી, એટલે શોકનું કારણ નથી. બસ આટલું જ કહેવામાં આવે છે. પછી 22મા શ્લોકમાં કહે છે કે ચાલો તમે જન્મ સ્વીકારતા હોય, કશાકનો જન્મ થયો તો એ જોઈએ કે કોનો જન્મ થઈ શકે અને શેમાંથી થઈ શકે. જન્મ માટે કોનો જન્મ થાય અને શેમાંથી થાય? સ્વતો વા પરતો વાપી ન કિંચિત વસ્તુ જાયતે, સદસત સદસત્વાપી ન કિંચિત વસ્તુ જાયતે. જન્મ સ્વતઃ પોતાનો જન્મ ના હોય. ઘડો ઘડાનો જન્મ હોય તો ના જ બને. પોતે પોતાનો જન્મ નહીં, સ્વતઃ પોતાનો જન્મ પોતાનાથી ના હોય. પરત તો પોતાના જન્મ બીજાનામાંથી હોય. ઘડાનો જન્મ વસ્ત્રમાંથી હોય. ઘડો ઘડામાંથી ના જન્મે, પોતાનો ના જન્મે. સ્વતઃ પરત ઘડો વસ્ત્રમાંથી પણ ના જન્મે. અથવા
બેમાંથી ભેગા ઘડા ને વસ્ત્ર ભેગા કરો તો ઘડોનો વસ્ત્ર જન્મ એવું પણ ના બને. ન કિંચિત વસ્તુ જાય તે, કોઈ તો વસ્તુનો જન્મ એટલે સ્વતઃ પરતઃ. એ જ કહે છે સ્વતઃ સ્વરૂપાત સ્વયમેવ જાયતે યથા ઘટ તસ્માદેવ ઘટાત. આ ઘડો એ જ ઘડામાં જન્મ્યો એવું તો થઈ જ ના શકે. નાપી પરતઃ યથા ઘટાત પટઃ પટાત પટાંતરમ વા. અથવા આ ઘટમાંથી પટનો જન્મ થયો, પટ એટલે વસ્ત્ર. આ પટમાંથી બીજા પટનો જન્મ થયો પણ બને નહીં. તમે કહો ચાલો ઘટમાંથી પટનો આવે, પટમાંથી પટનો થાય તો હા, આ એક પટમાંથી બીજા પટનો જન્મ થાય એવું પણ ના બને. પરત એક વસ્તુનો બીજામાંથી પણ જન્મ ના થાય. તથા ના ઉભાય એક બીજો પક્ષ ઉમેરો અંદર ન ઉભાય. ટૂંકમાં વિરોધાત ઘટપટાભ્યામ ઘટઃ પટોવાન જાય તે. આ ઘટ ને પટમાંથી એ જ ઘટ ને પટ જન્મે એવું પણ ના બને. આવું જયારે કહ્યું એટલે વળી પાછો પેલો અખડાયો. આપણે આ બધું કહેવામાં આવે છે એ વિરોધ, પ્રત્યક્ષ અનુભવનો વિરોધ છે ને. વેદાંત જે કહે છે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિરોધ કરે છે, એમાં શંકા જ નથી. એમાં તો આટલી બધી દલીલો છે, એમાં તો આટલી મુશ્કેલી છે ને સમજવામાં અને ઉતારવામાં. બધું સમજાય, ઉતરતું કશું નથી. કેમ નથી ઉતરતું? કારણ કે આ જે કહેવામાં આવે છે આ બધું અમારા અનુભવો અને અત્યારના બધા ખ્યાલોથી વિપરીત છે, વિરુદ્ધ છે. એ વિરુદ્ધ છે એ પ્રકારનો રિસ્ક લઈને પણ કહેવામાં આવે છે. અચ્છા, વિરુદ્ધ છે તો શું વિરુદ્ધ છે? અનુભવ વિરુદ્ધ છે કે આ કહેવાનું વિરુદ્ધ છે? આ સત્ય હોય તો અનુભવ વિરુદ્ધ છે, અનુભવ સત્ય હોય તો આ વિરુદ્ધ છે. પણ કઈ વસ્તુ યુક્તિપૂર્વક છે? અને શાસ્ત્રની સંમતિ તો છે, જોડે જોડે યુક્તિની પણ સંમતિ છે. જ્યારે આપણા જે ખ્યાલો છે એને શાસ્ત્રની પણ સંમતિ નથી અને યુક્તિની પણ સંમતિ નથી. શાસ્ત્રની સંમતિ નથી એ પહેલા પ્રકરણ બતાવવામાં આવ્યું, યુક્તિની સંમતિ નથી એ આ 3 પ્રકરણ બતાવવામાં આવે છે. એટલે કશું સ્વીકાર ના લેવો. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. આમ છું, વેઇટ અ મિનિટ, કેવી રીતે હું જીવ છું કેવી રીતે નક્કી કર્યો? હું પિતા છું, પુત્ર છું, સુખી છું, દુઃખી છું, કેવી રીતે નક્કી કર્યું? ક્યાંથી નક્કી કર્યું? એને માટેનું જો બરોબર વ્યવસ્થિત કારણ ન હોય તો ન સ્વીકાર. પણ અનુભવ છે એના પરથી આવું તારણ ક્યાંથી કાઢ્યું? પેલો કે નનો મૃદ ઘટો જાય તો પિતુશ્ચ પુત્ર ભાઈ હોય. આ માટીમાંથી ઘડો જન્મે છે અનુભવનો વિષય છે, પિતામાંથી પુત્ર જન્મે છે અનુભવનો વિષય. તમે કેમ જન્મતો જ નથી? ભાઈ પુત્રનો જન્મ પુત્રમાંથી ના થાય, પુત્રનો જન્મ એકમાંથી બીજાનો જન્મ ના થાય, એકનો જન્મ ના થાય. પણ આપણે જોઈએ છીએ કે પિતામાંથી પુત્રનો જન્મ થયો કે માતામાંથી થયો, અને માટીમાંથી ઘડાનો જન્મ થયો. આ તો છે ને. એ કહે છે કે ભાઈ તમે કહેતા હો તો છે, અસ્થિ જાય સત્યમ. તમે કહો છો એ જુદી વાત છે, તમે કહેતા તો બરોબર છે. અસ્થિ જાય તે પ્રત્યય શબ્દશ્ચ મૂઢાનામ. આવું કોણ કહે છે? માટીમાંથી ઘડાનો જન્મ થયો એવું કોણ કહે છે? મૂઢાનામ. માત્ર મૂર્ખ મનુષ્ય જ કહે છે. પિતામાંથી પુત્રનો જન્મ થયો કોણ કહે છે? મૂર્ખ મનુષ્ય કહે છે. તો એ જાય 220 પાના પર 3જી લાઈનમાં તો એવા શબ્દ પ્રત્યય વિવેકિભિઃ પરીક્ષ્યેતે કિમ સત્યમેવ તૌ ઉત મૃષાયતિ યાવદા પરીક્ષમાણે શબ્દ પ્રત્યય વિષય વસ્તુ ઘટપુત્રાદિ લક્ષણમ શબ્દ માત્રમેવ તત. તો એ શબ્દ પ્રત્યય, આ શબ્દ અને પ્રત્યય બે વસ્તુ છે. શબ્દ અને પ્રત્યય. એક ઘટ શબ્દ છે. એ ઘટ શબ્દ આપણા મનમાં જેનું સ્ફુરણ કરે એને શું કહેવાય? પ્રત્યય. ઘટ એ શબ્દનું ઉચ્ચારણ કરીએ એટલે મનો વિચાર જન્મે ને, ઘટ આકાર વિચાર જન્મે, એને શું કહેવાય? પ્રત્યય. આમ શબ્દ અને પ્રત્યય મેં સાથે જ જાય. શબ્દ હોય તો પ્રત્યય જન્મે, અને પ્રત્યય ત્યારે જન્મે જ્યારે શબ્દ હોય. શબ્દ અને પ્રત્યય. તો તે રીતે આ કાર્ય કારણ જન્મ, આ જન્મ શું છે? શબ્દ છે. અને જન્મ શબ્દ આપણા મનમાં એક પ્રકારનો પ્રત્યય એટલે ખ્યાલ ઉત્પન્ન કરે છે, એને શું કહેવાય? પ્રત્યય. તો હવે આ જન્મ નામનો જે શબ્દ છે અને એનાથી ઉત્પન્ન થતો પ્રત્યય છે, તો એ શબ્દ પ્રત્યય વિવેકિભિઃ પરીક્ષ્યતે. વિવેકી લોકો, મૂળ લોકો તો કે જાય છે બરોબર જન્મ્યો વગેરે, પણ જન્મ્યો એ આપણે જયારે કહીએ એ શબ્દ પ્રયોગ થયો, એનાથી જે ખ્યાલ જન્મ્યો એ બંનેની જયારે પરીક્ષા કરવામાં આવે વિવેકી લોકો વડે, ત્યારે કિમ સત્યમેવ તૌ ઉત મૃષાયતિ, કે આ જન્મ એ શબ્દ
અને એનાથી ઉત્પન્ન થતો ખ્યાલ એ સત્ય છે કે મિથ્યા છે એવું જ્યારે વિવેકી લોકો એ પ્રકારનું પરીક્ષા કરે છે ત્યારે यदि यावदा परीक्षमाणे शब्द प्रत्यय विषय वस्तु घटपुत्रादि लक्षण शब्द मात्र में तथा तो विवेक लोगों ने आ विचार करे जन्म वस्तु जैसे घटना एना बजारे विवेक लोग विचार करे त्यारे जन्म नामनी वस्तु रहती नहीं ए शब्द जतो रहे छे अने ख्याल पण जतो रहे छे केवी रीते वाचारंभणम इति श्रुतेः वाचारंभणम विकारो नामधेयम આમ જેમ કહેવામાં આવે છે મૃદઃ ઘટો જાયતે આ માટીમાંથી ઘડો જન્મે છે એટલે પરીક્ષા કરે છે કે માટીમાંથી ઘડો જન્મ્યો જરા જોવા તો શું જન્મ્યો માટીમાંથી ઘડો જન્મ્યો કોને ઘડો કહો છો ઘડો ક્યાં છે આ બાજુ છે નીચે છે ઉપર છે અંદર છે બહાર છે ઘડો ક્યાં છે અહીં ઘડો છે આ જેને સ્પર્શ કર્યો છે શું છે ઘડો છે તો કે માટી આ નીચે જેને સ્પર્શ કર્યો છે ઘડો છે તો કે માટી ઉપર જેને સ્પર્શ કર્યો છે શું છે તો કે માટી ઘડો ક્યાં છે અને જેને ઘડો કહેવામાં આવે ઘડો એક શબ્દ છે અને ઘડો શબ્દ આપણા મનમાં જે ખ્યાલ ઉત્પન્ન કરે પ્રત્યય કહેવાય એ ઘડો શબ્દ અને એનાથી ઉત્પન્ન થતો ખ્યાલ એની જ્યારે પરીક્ષા કરવામાં આવે ત્યારે ઘડો નામનું કોઈ વસ્તુ રહેતી જ નથી આ શું છે વાચારંભણમ વિકારો નામધેયમ વિકાર એટલે ઘડો એની સત્તા કેટલી છે ના માત્ર છે વાસ્તવમાં શું છે માટી જ છે મૃત્તિકા ઇત્યેવ સત્યમ એની શ્રુતિ આ શ્રુતિમાં કયા પ્રમાણે વિચાર કરવામાં આવે ત્યારે ઘડો નામનો શબ્દ કે એનાથી જન્મતો ખ્યાલ બંને ત્યાં શું રહી જાય માટી જ રહી જાય અત્યાર સુધી હું જેને ઘડો માનતો હતો એ પદાર્થની જ્યારે હું પરીક્ષા કરું ત્યારે ખરેખર ત્યાં આગળ શું મને દેખાય છે માત્ર માટી અને જ્યારે મને અહીંયા માટીના દર્શન થાય ત્યારે ઘડોનો ખ્યાલ પણ જતો રહે અને ઘડો શબ્દ પણ જતો રહે અને તે રીતે અત્યાર સુધી જેને જગત માનું છું એની પરીક્ષા કરવાની જરૂર છે આ જગત છે પણ ક્યાં છે શેને જગત કહો છો એની પર ચર્ચા આવે છે ભૂત દર્શનાર્થ જગત શેને કહેવાય સંસાર કોને કહેવાય એ જે સંસાર શબ્દ એનાથી ઉત્પન્ન તો ખ્યાલ એની પરીક્ષા જ્યારે કરવામાં આવે ત્યારે સંસાર નામની કોઈ વસ્તુ રહેતી નથી ત્યારે શું રહે છે માત્ર બ્રહ્મા આ બધાની પાસે હેતુ એ છે પરીક્ષા કરવાની જરૂર છે આપણે તો ટેક ફોર ગ્રાન્ટેડ અર્થાત વસ્તુ એમને વિચાર કર્યા વગર સ્વીકાર લીધી છે એને કારણે જ આ બધું દુઃખ છે સચેત સારું એટલે એકમાંથી એક વસ્તુ ના જન્મે બીજામાંથી એક વસ્તુ ના જન્મે બેમાંથી એક વસ્તુ ના જન્મે હવે જે જન્મે છે એના પર વિચાર કરીએ આપણે કે જે જન્મે છે કઈ વસ્તુ છે સદસત સદસદ્વાભી ન કિંચિત વસ્તુ જાયતે સત એટલે વિદ્યમાન જે વસ્તુ છે એનો જન્મ થાય તો કે વિદ્યમાન છે માટે જન્મ ના થાય કારણ વિદ્યમાન છે અસત અવિદ્યમાન વસ્તુ જાણે કે સખડાનું શીંગલું એનો જન્મ થાય તો કે ના થાય કારણ કે અવિદ્યમાન છે અસત છે સદસત ભેગાનો જન્મ થાય એ ભેગા સાથે હોય છે ને શકે પરસ્પર વિરુદ્ધ છે અંતેથી પ્રકાશ અને અંધકાર સાથે ના હોઈ શકે તેવી રીતે સદ અને સત સાથે ના હોઈ શકે અંતેથી એ બે ભેગાનો જન્મ થયો હોય એવું પણ ના બને અંતો સદસત સદસદ્વાપી ન કિંચિત વસ્તુ જાયતે આપણે પ્રસિદ્ધ આપણા શ્લોકો છે સતો વા પરતો વાપી ન કિંચિત વસ્તુ જાયતે સદસત સદસદ્વાપી ન કિંચિત વસ્તુ જાયતે સતનો પણ જન્મ શકે ને કારણ સત છે અસતનો જન્મ શકે ને કારણ કે અસત છે સદ અસત ભેગું તો હોય ના છે કારણ વિરુદ્ધ ધર્મમાં આવે છે અંતેથી જે જન્મે છે એ સદ અસત કે સદસત ના હોઈ શકે જેમાંથી જન્મે છે એ સ્વતઃ પરતઃ કે ઉભયતઃ ના હોઈ શકે અર્થાત કોઈ જન્મ શક્ય જ નથી અતઃ ન કિંચિત વસ્તુ જાયતે તે સિદ્ધમ અંતેથી શું સિદ્ધ થાય છે કોઈ વસ્તુનો જન્મ નથી જન્મ નામની કોઈ વસ્તુ નથી વિકાર નામની કોઈ વસ્તુ નથી જો હોય તો કલ્પના છે ભ્રમ છે એથી બીજું કાંઈ નથી હા એક છેલ્લો શ્લોક ચાલો 23માં हेतुर्न जायते नादेः फलं चापि स्वभावतः आदिर्न विद्यते यस्य तस्य ह्यादिर्न विद्यते वળી બીજી વાત સમજાવે છે કે કેમ જન્મ શક્ય નથી બંને તો અનાદિ કહો છો હેતુ અને ફળ કેવા છે અનાદિ છે હેતુ ન જાયતે અનાદેહ અનાદિ કોને કહેવાય જેનો જન્મ છે એને જ અનાદિ કહેવાય અનાદિ કોને કહેવાય જેનો આદિ નથી આદિ એટલે આદિ આદિ એટલે કારણ ને પણ આદિ કહેવાય
અથવા પ્રારંભને પણ આદિ કહેવાય. અનાદિ કોને કહેવાય? જેનો પ્રારંભ નથી, જેનું કારણ નથી. તમારા અભિપ્રાય પ્રમાણે હેતુ ને ફળ જો અનાદિ હોય તો હેતુનો પણ જન્મ ના હોય શકે, ફળનો પણ જન્મ, એમાં કહીએ છીએ કે જન્મ જ નથી. હેતુ ન જાય તે અનાદે હે, ફલમ ચાપી અનાદે હે. ફળને પણ તમે અનાદિ કહો છો, માટે સ્વભાવતઃ એનો પણ જન્મ શક્ય નથી, કારણ કે અનાદિ છે. આદિર્ન વિદ્યતે યસ્ય તસ્ય હ્યાદિર્ન વિદ્યતે. જેનું કારણ નથી, જેનો પ્રારંભ નથી, એનો જન્મ નથી. તમારે કહેવા પ્રમાણે આ બંને અનાદિ હોય તો એક જ વસ્તુ તમે જે કહેતા હો ખરા, પણ અમને એમાં શું દેખાય છે? તમે જ્યારે કહો છો કે હેતુનો ફળ અનાદિ છે તો અમે શું અર્થ કરીએ? એક જ કે બંનેમાંથી એકેનો જન્મ નથી. એ લોકો છે એમ સિદ્ધ કરવા માંગે છે, આપણે શું સિદ્ધ કરીએ છીએ? છે જ નહીં, એનો જન્મ જ નથી. જેનો જન્મ નથી એ વસ્તુ નથી. તેથી વાસ્તવમાં હેતુ ફળ નામની કોઈ વસ્તુ છે નહીં, અને તેથી સંસાર વાસ્તવિક નથી. હોય તો યત્કિંચિત કંઈક કંઈક છે, નથી એવું નહીં કહીએ, પણ છે એવું પણ નહીં કહીએ. એ રસદ ભાસમાનમ તન મિથ્યા સ્વપ્ન ગજાદિવત. જે છે નહીં પણ ભાસે છે, બસ એવી એને એક કોટીમાં ગણી શકીએ, એથી વધારે નહીં. નથી એમ કહીને તમે લાગણી નહીં દુભાવીએ. છે એમ કહીને એને હંમેશા અમે નિત્ય નહીં બનાવી દઈએ, પણ જે નથી એ ભાસે છે. એ રીતે આ સંસારની સત્યતા કેવી છે? એને કહેવાય છે મિથ્યા. મિથ્યા એ એક વ્યવસ્થાનું નામ છે. મિથ્યા, સત્ય અને મિથ્યા. મિથ્યા એક આ સત્યતાનું નામ છે, વ્યાવહારિક સત્યતાનું નામ છે મિથ્યા. આદિર્ન વિદ્યતે યસ્ય તસ્ય હ્યાદિર્ન વિદ્યતે. જેનો આદિ નથી, જેનો પ્રારંભ નથી, એનું કારણ પણ ના હોય, જેનું કારણ નથી એનો પ્રારંભ ના હોય. અને તેથી ટૂંકમાં જન્મ તો જ શક્ય હોય. અને તમે એમ કહો કે ના ના તોય જન્મ છે, કારણ નથી તોય જન્મ છે, એમ કહે છે. કારણ નથી છતાં જન્મ છે. જો કારણ વગર જન્મ થાય તો જન્મ થયા જ કરવો જોઈએ, તો પછી વ્યવસ્થા ન રહે. કશાય કારણ વગર જો વસ્તુ બને તો પછી બને જ કરવી જોઈએ, ફાવે એમ બનવી જોઈએ. એ પછી અમે સ્વીકાર્ય નથી. આમ જગતમાં વ્યવસ્થા સમજાવવા જાય છે એ લોકો, અને ફાવે એમ થાય તો એવું એ સ્વીકાર્ય નથી. તો કારણ વગર થતું હોય, અકસ્માત થતું હોય તો પછી બધી વસ્તુ અકસ્માત જ થવી જોઈએ. અને તો કોઈ વ્યવસ્થા ન હોય તો કે એવું તો ના ચાલે. અને તો કોઈ વસ્તુનું કારણ જ ન હોય તો વસ્તુ છે જ નહીં. અને તેથી વાસ્તવમાં હેતુનો ફળ અને સંસાર એનો કોઈ જન્મ નથી, માટે વાસ્તવમાં છે નહીં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વસ્તુતો જન્મ અયોગાત અજમ વિજ્ઞાન માત્રમ તત્વમિતિ ઉક્તમ. આગળના શ્લોકોમાં કહેવામાં આવ્યું કે વસ્તુનો કોઈ વસ્તુતઃ જન્મ નથી. જન્મનો અનુભવ થાય છે, વસ્તુતઃ વાસ્તવિક રીતે જોતા વસ્તુનો ક્યારેય જન્મ નથી. વસ્તુ એક જ છે, વિજ્ઞાન માત્રમ તત્વમ. એક જ વસ્તુ છે. વસ્તુતા સત્ય કે વાસ્તવિકતા એ તત્વ એક જ છે, વિજ્ઞાન માત્રમ. વિજ્ઞાન કે ચૈતન્ય માત્ર એક જ તત્વ છે, અને વાસ્તવિક રીતે એનો કોઈ જન્મ નથી, કારણ કે જન્મ કોઈ રીતે સિદ્ધ થઈ શકે નહીં. હવે ઇદાનીમ બાહ્યાર્થવાદ મુત્થાપયતિ. બાહ્યાર્થવાદ એવો એક વાદ છે ઘણા લોકોનો. આમાં મુખ્યત્વે આમ તો બધા લોકો જે પણ જગતને સત્ય માનતા હોય, બધા બહારના અર્થ, બહારના વિષયો સત્ય છે એમ સ્વીકારે છે. એમાંના એક જે બુદ્ધના 4 શિષ્યોમાંના 2 સૌત્રાંતિક
અને વૈભાષિક આવા બે એમના જે શિષ્યો છે એ લોકો બુદ્ધના હવે 4 પંથ છે. એ લોકો બહારના વિષયોને સ્વીકારે કે જગતના વિષયો છે એમની. અને એના બીજા 2 શિષ્યો, વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી, બીજા 2. તો પહેલા જે છે વૈભાષિક સૌત્રાંતિક, એ લોકો આ બહારના વિષયો સત્ય છે એમ સ્વીકારે છે, અને પેલા લોકો છે એ સ્વીકારતા નથી. એ બેની અંદર ચર્ચા ચાલે છે. તો પેલા જે બહારના વિષયો છે એનું કારણ બતાવે છે, અને પછી પેલા બતાવે છે કે બહારના વિષયો નથી. 24મા શ્લોકમાં કહે છે, પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ અન્યથા દ્વયનાશતઃ સંક્લેશસ્યોપલબ્ધેશ્ચ પરતંત્રા સ્થિતામતા. પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ, પ્રજ્ઞા એટલે પ્રતીતિ, ટૂંકમાં જ્ઞાન, ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, મઠ જ્ઞાન, ટૂંકમાં જે ભિન્ન ભિન્ન વિષયનું જ્ઞાન આપણે થાય છે. સનિમિત્તત્વમ, સવિષયત્વમ, આ દરેક જ્ઞાનનો કોઈ વિષય હોવો જોઈએ. ટૂંકમાં મારે જ્યારે ઘડાનું જ્ઞાન થાય ત્યારે કોઈ સાચો એક ઘડો હોવો જોઈએ, તો જ ઘડાનું જ્ઞાન થાય. અને ઘટ પટ મઠ આ ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન આપણે થાય છે, એ દરેક જ્ઞાનના વિષય હોવા જોઈએ. સનિમિત્તત્વમ, સવિષયત્વમ, આ દરેક જે જ્ઞાન છે એ જ્ઞાન પોતાના કરતા ભિન્ન વિષય ધરાવે છે. અર્થાત ઘટ જ્ઞાન એટલે શું? ઘડાનું જ્ઞાન. તો એ ઘડાનું જ્ઞાન એટલે એ પ્રકારની વૃત્તિ. તો ચિત્તની વૃત્તિ કે ચિત્તમાં થતું જ્ઞાન કે ઘડો છે, આ મઠ છે, આ પટ છે, તો એ પ્રકારનું જ્ઞાન એ અપેક્ષા રાખે છે કે જ્ઞાન સિવાયનો ઘડો, ઘટ, પટ, મઠ આ પ્રકારના વિષયો હોવા જોઈએ, તો જ આવું જ્ઞાન થઈ શકે. અન્યથા દ્વયનાશતઃ, એ કહે છે કે જ્ઞાન જે છે એ જ્ઞાનમાં અનેક પ્રકારની વિશેષતાઓ હોય છે. ઘડાનું જ્ઞાન, પટનું જ્ઞાન, મઠનું જ્ઞાન, આમ જ્ઞાનના અનેક બધી વિવિધતા. નીલ, પીત, આમ જાત જાતના આકારો, લીલું, પીળું, લાલ વગેરે વગેરે, આમ જ્ઞાન ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. એ જ્ઞાન ભિન્ન ભિન્ન પ્રકારનું ક્યારે હોય? જ્યારે એ જ્ઞાનમાં ભિન્ન ભિન્ન પ્રકાર ઉત્પન્ન કરનારા વિષય હોવા જોઈએ, નિમિત્ત હોવું જોઈએ. કોઈ નિમિત્ત ન હોય, જેવી રીતે સુવર્ણ, એમાં ભિન્ન ભિન્ન પ્રકારના આકારો ક્યારે હોય? કે નિમિત્ત હોવું જોઈએ, તો જ આ ભિન્ન ભિન્ન પ્રકારના આકારો જેમ શક્ય બને. માટી, એમાં કોઈ નિમિત્ત હોવું જોઈએ. કુંભાર જે ભિન્ન ભિન્ન પ્રકારના આકારોવાળા જેમ પાત્ર બનાવે, અને તે રીતે આપણા મનમાં પણ જ્ઞાન એનો આકાર સતત બદલાયા કરતો હોય છે. જેમ જેમ વિષયો જે છે વિષયોની પ્રતિતિ બદલાયા કરે, તેમ તેમ એમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન બદલાયા કરે છે. અને તેથી આપણા મનમાં જે જ્ઞાન, વિષયોનું જ્ઞાન એ સતત બદલાયા કરે છે. એ જ બતાવે છે કે એ જ્ઞાનને અનુરૂપ વિષયો બહાર હોવા જોઈએ. એવું જો ન હોત તો એક જ પ્રકારની વૃત્તિ મનમાં જોવાય નથી. અન્યથા દ્વયનાશતઃ, નહીંતર દ્વય એટલે કે આ દ્વૈત એટલે ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન આપણને થાય છે. પ્રશ્ન છે, ચર્ચા છે કે બહારના વિષયો છે કે નહીં. પેલા કે બહારના વિષયો છે, બહારના આવા વિવિધ વિષયો છે, સત્ય છે. કારણ કે આપણા મનમાં એ વિષયોને અનુરૂપ ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે. અંતેથી આ દરેક જ્ઞાન વૃત્તિ જે જન્મે છે એનો વિષય હોવો જોઈએ. જો વિષય ભિન્ન ભિન્ન વિષયો ન હોત તો આ જ્ઞાનની વિવિધતા ન હોત, અને તો જ્ઞાન એક જ પ્રકારનું હોત. અન્યથા દ્વયનાશતઃ, જો નિર્વિષયત્વ અર્થાત આ જ્ઞાનનો કોઈ વિષય જ ના હોત તો આજે નીલ, પીત એમ ટૂંકમાં ભિન્ન ભિન્ન પ્રકારના જે જ્ઞાન છે એવી વિવિધતા ન હોત. અન્યથા એને વિચિત્રતા કહે, વિચિત્ર વિવિધતા, તો જ્ઞાનની વિવિધતા છે એ ન હોત. દ્વયનાશતઃ નાશ અભાવ પ્રસજ્યેત, ટૂંકમાં જેવું હોય તો પછી આ જ્ઞાનમાં જે વિવિધતા છે એ ન હોત. એમની એક દલીલ છે. આમ આપણો જે પ્રત્યક્ષ અનુભવ છે આપણા જ્ઞાનની વિવિધતાનો, એ જ્ઞાનની વિવિધતા પરથી વિષયની વિવિધતા સિદ્ધ કરે છે. આ છે કે નહીં એ કેમ કહેવાય? ખબર શું તો પડે. આ ભિન્ન વિષયો છે એવું કેમ કહેવાય? કારણ કે એ વિષયોનું મને જ્ઞાન થાય છે, અને જ્ઞાનમાં વિવિધતા છે, માટે એ જ્ઞાનમાં વિવિધતા ઉત્પન્ન કરનાર વિવિધ વિષયો હોવા જોઈએ. બોલો, આ બહારના વિષયો છે એ અનુમાનથી સાબિત કરે છે, તર્કથી સાબિત થાય છે. એ પેલો કે અડક્યો એટલે શું? આ જ્ઞાન થયું, સ્પર્શનું જ્ઞાન થયું. આ સ્પર્શના પણ ભિન્ન ભિન્ન જ્ઞાન હોય. કઠણ સ્પર્શ હોય, કોમળ સ્પર્શ હોય,
ઉષ્ણ સ્પર્શ હોય, આ સ્પર્શના ભિન્ન ભિન્ન જ્ઞાન હોય, રંગના ભિન્ન ભિન્ન જ્ઞાન હોય, શબ્દના ભિન્ન ભિન્ન જ્ઞાન હોય, રસના ભિન્ન ભિન્ન જ્ઞાન હોય, આ બધું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે. એ પરથી સિદ્ધ થાય છે કે એ જ્ઞાનને અનુરૂપ ભિન્ન ભિન્ન વિષય હોવા જોઈએ. વિષય છે માટે એવું જ્ઞાન થાય છે. કેવા કરતા આ જ્ઞાન તો આપણા અનુભવનો વિષય છે, માટે એને અનુરૂપ વિષય હોવા જોઈએ. એક દલીલ કરી, પછી બીજી દલીલ પણ કરે છે. સંક્લેશસ્યોપલબ્ધેશ્ચ, સંક્લેશ સંક્લેશ ક્લેશ, સંક્લેશસ્યોપલબ્ધેશ્ચ. પછી સંક્લેશ, સંક્લેશ એટલે આમાં ક્લેશ થાય છે, દર્દ થાય છે, પીડા થાય છે. એ પણ કહે છે અગ્નિદાહાદિ નિમિત્તમ દુઃખમ ઉપલભ્યતે. બીજો અનુભવ કે અગ્નિ અડકી જઈએ તો આપણને એમાંથી પીડા દુઃખ થતું હોય છે, વેદના થતી હોય છે. આમ આપણને જે સુખ દુઃખના આવા ભિન્ન ભિન્ન વેદનાઓ થાય છે. એક તો છે આપણને ઇન્દ્રિયો દ્વારા જે વિવિધ વિષય વિવિધ પ્રકારનું જ્ઞાન થાય છે તે, અને બીજી આપણા મનમાં ભિન્ન ભિન્ન પ્રકારની વેદનાઓ થતી હોય છે. હવે ઉષ્ણ સ્પર્શ એક વસ્તુ છે, એમાં যদি વેદના કે પીડા એક બીજી વસ્તુ છે. એ આપણા મનમાં આ પ્રકારની વેદનાઓ ઉત્પન્ન થાય છે. એ પણ બતાવે છે કે વેદનાને ઉત્પન્ન કરનારો કોઈ બહારનો નિમિત્ત હોવો જ જોઈએ. જો નિમિત્ત વગર વેદના થતી હોય તો વેદના થયા જ કરતી હોત. કોઈ નિમિત્ત ન હોય તો વેદના જ ન થાત, અથવા નિમિત્ત વગર વેદના થાય તો વેદના થયા જ કરે, એવું નથી. અને એવું પણ નથી કે દરેક સ્પર્શ વેદના જન્માવે છે. જેમ ચંદન વગેરેનો લેપ કરવામાં આવે ત્યારે કોઈ વેદના થતી હોતી નથી. અગ્નિ વગેરે વિષયોનો સ્પર્શ થાય ત્યારે એવી પીડા કે વેદના જન્મતી હોય છે. આમ સંક્લેશ, આમાં જે ક્લેશ થાય છે, વેદના થાય છે, એ અનુભવથી પણ સિદ્ધ થાય છે કે વેદના જન્માવનારા નિમિત્તરૂપ બહારના અગ્નિ વગેરે વિષયો છે. સંક્લેશ છે, ઉપલબ્ધેશ છે. સરળ છે આ તો જોજો કે આ વસ્તુ પણ કેવી રીતે આ તો બહુ સરળ છે ને કે જગતના વિષયો છે કે તો જ આપણને અનુભવ થાય. પરતંત્ર સ્થિતામથા, પરતંત્ર, પરતંત્ર એટલે પર એટલે બીજાનું જે તંત્ર કે શાસ્ત્ર જે છે એ તેન મન્યામહે અસ્તિ બાહ્ય અર્થ હતી. અંતેથી પેલા વૈભાષિક અને સૌત્રાંતિક લોકો કહે છે કે એ પરથી અમે કહીએ છીએ કે બહારના વિવિધ વિષયો છે અને સત્ય વિષયો છે. એથી તો નહીં વિજ્ઞાન માત્રે સંક્લેશ યુક્ત. તમે એમ કહેતા હો કે વિજ્ઞાન સિવાય કશું છે જ નહીં. પેલા વિજ્ઞાનવાદીઓ શું કે બહારનું કશું છે જ નહીં, નરું વિજ્ઞાન જ છે. એટલે વિજ્ઞાન એટલે આપણા મનમાં ઉત્પન્ન થતું જ્ઞાન, એ જ્ઞાન સિવાય કશું છે જ નહીં, એવું એ લોકો છે. આ લોકો છે ને એવું જ્ઞાન જ નર્યું હોત તો એવું ના થાત કે ક્યારેક ક્લેશ થાય અને ક્યારેક ન થાય. અંતેથી આવા બધા ક્લેશ ઉત્પન્ન કરનાર અને આ જ્ઞાનની વિવિધતા ઉત્પન્ન કરનાર બહારના નિમિત્ત હોવા જોઈએ. એ પ્રથમ કહે છે કે બહારના વિષયો છે. અસ્તિ મન્યામહે અસ્તિ બાહ્ય અર્થ, આ બહારના વિષયો છે એવું અમે કહીએ છીએ, એવું માનીએ છીએ. આ બાહ્યાર્થવાદી છે. એનો ઉત્તર પેલો ક્ષણિક વિજ્ઞાન આપે છે. આ બાહ્ય ક્ષણિક વિજ્ઞાન એટલે અંગ્રેજીમાં સબ્જેક્ટિવિસ્ટ કહેવાય. ઓબ્જેક્ટિવ અર્થાત ઓબ્જેક્ટિવ કે આવી ભૌતિક સત્યતા કે રિયાલિટી સ્વીકારનારા લોકો છે. બીજા સબ્જેક્ટિવિસ્ટ બુદ્ધિસ્ટ અર્થાત જે સબ્જેક્ટ એટલે બહારના વિષયોને સ્વીકારતા જ નથી, એક જ વસ્તુ છે અને તે છે આત્મા. જે લોકો ચિત્ત કહે છે, એમને માટે ચિત્ત એ આત્મા છે અને એ ચિત્ત સિવાય બહારનો કોઈ વિષય છે જ નહીં, એમ એ લોકો સમજાવે છે. એને સબ્જેક્ટ કહેવાય. સબ્જેક્ટથી વિષય એ સિવાય બીજું કંઈ છે જ નહીં. એને અંગ્રેજીમાં સબ્જેક્ટિવિસ્ટ કહે છે. એટલે માત્ર ચિત્ત કે વિજ્ઞાન, એ ચિત્તનો વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન સિવાય દુનિયામાં કશું છે જ નહીં. એ વિજ્ઞાનવાદી આને ઉત્તર આપે છે. આપણે એને ક્ષણિક વિજ્ઞાન કહીએ છીએ. એ કહે છે શું કે વિજ્ઞાન એ જ જગતનું સત્ય છે અને વિજ્ઞાન પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે અને માટે ક્ષણિક વિજ્ઞાન એ જ જીવનનું સત્ય છે અને વિજ્ઞાનવાદી કહે છે. અત્ર ઉચ્યતે એટલે પેલો વિજ્ઞાનવાદી પેલો બાહ્યાર્થવાદીને કહે છે. એટલે એનો ઉત્તર આપે છે. બાઢમ એવમ, વાત તો સાચી છે. એટલે 25મા શ્લોકમાં કહે છે પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ ઇષ્યતે યુક્તિ દર્શનાત. કહે છે કે પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ, પ્રજ્ઞપ્તિ અર્થાત ચિત્તમાં જે ભિન્ન ભિન્ન વૃત્તિઓ જન્મે છે એ વૃત્તિઓનો નિમિત્ત છે, વિષય છે એ વૃત્તિઓના, અને તેથી બહારના સત્ય વિષયો છે એવું જે તમે નિર્ણય પર આવ્યા
કેવી રીતે નિર્ણય પર આવે? યુક્તિ દર્શનાર્થ, યુક્તિથી નિર્ણય પર આવે છે. એટલે તો યુક્તિથી એક નિર્ણય પર આવે હોય તો એથી વધારે સૂક્ષ્મ યુક્તિથી એનો નિર્ણય બદલી શકાય. એટલે વિજ્ઞાનવાદી બહુ બુદ્ધિમાન માણસ, એ કે સ્થિરી ભવ, હવે શાંત થા, સ્થિરી ભવ તાવત્વમ 225 પાના પર કહે છે યુક્તિ દર્શનમ વસ્તુન તથાત્વ અભિભવય કારણ વિગત્ર ત્વમ સ્થિરી ભવ. ટૂંકમાં આ જગતમાં જે સત્ય છે એ સત્યનો નિર્ણય કરવા માટે યુક્તિ એને તમે સાધન માનો છો ને. આ બધા યુક્તિવાળા લોકો છે, બહુ જ સૂક્ષ્મ, બધા તાર્કિકો છે બધા. એટલે આ પેલો વિજ્ઞાનવાદી એનાથી મોટો તાર્કિક છે. એ કહે સારું તો શાંત થા. કહે છે કે શું આ ગુજરાતીમાં એના માટે તો ગુજરાત નહીં ચૂપ રહે નહીં, ના એવું પણ નહીં, ના ના શાંત થવાનો અર્થ કે હમણાં તું બરાબર શાંતિ રાખ, ધીરે શાંતિ રાખ. કેમ શાંતિ રાખ? એટલે તું એમ કહે છે ને કે યુક્તિથી જગતના જાતગતની વાસ્તવિકતાનો નિર્ણય યુક્તિથી કરનારો તું શાંત રહે, શાંતિ રાખ. સ્થિરી ભવ, હજી એનું સ્થિરી ભવ એનું એકદમ એક્ઝેક્ટલી આપણે મળ્યું નથી. હોલ્ડ ધ ફોર્ટ, એમ કીપ ઓલરાઈટ. એટલે પેલો જરા વિચાર કરે છે કે આવું કેમ કહે છે કે અમે જે કહ્યું કે આ પ્રજ્ઞપ્તિ કે આ વિજ્ઞાન જે છે એની વિવિધતાને કારણે બહારના વિશ્વની વિવિધતા છે, બહુ સરળ વસ્તુ છે. તો યુક્તિથી તો આ નિર્ણય પર આવે છે ને, તો હવે બરોબર ધ્યાન રાખ, બરોબર ધ્યાનમાં લે. બ્રુહિ કેમ તપહિતી, કે આમાં શું ખોટું છે? યુક્તિથી આ રીતે અમે નિર્ણય પર આવીએ કે બહારના સત્ય વિષયો છે એમાં શું ખોટું છે? ઉચ્ચરે તો કે સાંભળ. તો પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ ઈશ્યતે યુક્તિ દર્શનાર્થ, એવું પેલો વિજ્ઞાનવાદી પેલાને કહે છે. અને બીજી પંક્તિમાં એનો ઉત્તર આપે છે નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઈશ્યતે ભૂત દર્શનાર્થ. એ તો બહારના વિષયો જેને નિમિત્ત કહે છે, એને નિમિત્ત કહેવાય. અર્થાત જ્ઞાનની વિવિધતા ઉત્પન્ન કરવા માટેના નિમિત્ત છે બહારના વિષયો, અને એ જ્ઞાનની વિવિધતા માટે નિમિત્ત હોવું જોઈએ, માટે નિમિત્તભૂત બહારના વિષયો છે એમ કીધું કહે છે. પણ તું કોને નિમિત્ત કહે છે? આ નિમિત્ત જે છે બહારના વિષયો, નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઈશ્યતે ભૂત દર્શનાર્થ. તું જેને નિમિત્ત કહે છે એ નિમિત્તનું જ્યારે સ્વરૂપ પર અમે ચિંતન કરીએ ત્યારે કોઈ નિમિત્ત રહેતું જ નથી. એ કહે છે નહીં ઘટ યથાભૂત મૃદરૂપ દર્શને સતી તદ વ્યતિરેકેણ અસ્તિ. ઘટ આ ઘડો, આ નિમિત્ત કહે છે. જો આ બહારનો ઘડો છે એ એટલા માટે એ ઘટાકાર વૃત્તિ જન્મે છે. તો કે આ બહાર શું છે? તો આને નિમિત્ત કહે છે, ઘટાકાર વૃત્તિ જન્માવા માટે. તો આ નિમિત્ત જે કે ઘડો છે એને જ્યારે અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ભૂત દર્શનાર્થ, ભૂત એટલે તત્વ દર્શનાર્થ, આ ઘડાનું જે તત્વ છે એ તત્વનો જ્યારે નિર્ણય અમે કરીએ છીએ ત્યારે મૃદ યથાભૂત મૃદ રૂપ દર્શને સતી, આ ઘડાનું જે વાસ્તવિક સ્વરૂપ છે માટી, એ માટીના રૂપે જ્યારે આનું દર્શન કરવામાં આવે ત્યારે તદ વ્યતિરેકેણ નાસ્તિ, તો ઘડા નામની કોઈ વસ્તુ છે જ નહીં. યથ અશ્વાન મહિષ, અને જેમ ઘોડો અને ભેંસ એ બે જુદા જુદા છે. ઘોડો એક છે, ગધેડો કે ગાય બીજું છે. ચાલો મહિષ, હંમેશા આ અશ્વ અને મહિષનો દ્રષ્ટાંત આપે છે. મહિષ એટલે ભેંસ કે પાડો જે હોય તો એક ઘોડો અને બીજો પાડો. તો એ બે જેમ ભિન્ન ભિન્ન હસ્તીઓ છે, તે રીતે આ માટી અને ઘડો એવા ભિન્ન ભિન્ન નથી. કારણ કે જ્યારે જેને ઘડો કહેવામાં આવે છે એ ઘડાના તત્વનો નિશ્ચય કરવામાં આવે છે ત્યારે એને એના યથાર્થ સ્વરૂપ માટીના રૂપે જોવામાં આવે ત્યારે ઘડો નામની કોઈ વસ્તુ ત્યાં રહેતી જ નથી. પટોવા તંતુ વ્યતિરેકેણ, આ જે પટ એટલે વસ્ત્ર, આ વસ્ત્રને પણ તું વસ્ત્રાકાર વૃત્તિમાં નિમિત્ત માને છે. પણ આ વસ્ત્ર શું વસ્તુ છે? તંતુથી અન્ય આ વસ્ત્ર કંઈ છે જ નહીં. અંતેથી આ વસ્ત્ર જ્યાં તો નિમિત્ત માને, નિમિત્ત છે જ ક્યાં? અમે તો કહીએ છીએ કે વસ્ત્ર છે જ નહીં, માત્ર તંતુ જ છે. તંતવશ્ચ અંશુ વ્યતિરેકેણ, જેને તંતુ કહે છે એ તંતુઓ પણ અંશુ એટલે ફાઈબર્સ, એના નાના નાના રેસાઓ, એ જેને તંતુ કહે છે પણ રેસાઓથી અન્ય કંઈ છે જ નહીં. એવમ ઉત્તરોત્તર ભૂત દર્શને, અને આ રીતે આ વસ્ત્ર જેને તો વસ્ત્રાકાર વૃત્તિમાં નિમિત્ત માને છે એનું ભૂત અર્થાત એના તત્વનું જ્યારે દર્શન કરીએ ત્યારે આ શબ્દ પ્રત્યે નિરોધાત,
છેવટે આ વસ્ત્ર જે છે એ વસ્ત્ર તંતુમાં નિવૃત્ત થઈ જાય. આ તંતુ જે છે એ વળી રેસામાં નિવૃત્ત થાય. આ રેસા વળી અણુમાં, એમ કરી કરીને જ્યારે આ તત્વનો આ પદાર્થનો અંતિમ તત્વનો નિર્ણય કરવામાં આવે ત્યારે ત્યાં શબ્દ કે પ્રત્યય કશું રહેતું જ નથી. અર્થાત આ વસ્ત્ર શબ્દ છે એ તંતુમાં નિવૃત્ત થઈ ગયો, તંતુ શબ્દને પ્રત્યય છે એ વળી અંશમાં નિવૃત્ત થઈ ગયો. એમ કરતાં કરતાં આ રેસામાં, એમ કરતાં કરતાં આનું જ્યારે તત્વ તપાસવામાં આવે ત્યારે ત્યાં વિજ્ઞાન સિવાય કશું રહેતું જ નથી. સાચી વાત છે. કેમ નથી રહેતું? કે જેમ આજે વૈજ્ઞાનિકો પણ સિદ્ધ કર્યું છે કે પદાર્થના જ્યારે વિભાજન કરતા 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 સૂક્ષ્મતમ વિભાજન જ્યારે કરીએ ત્યારે પદાર્થ અમને કોઈ વસ્તુ રહેતી નથી. એટલે શૂન્ય રહે છે એમ ના કહેવાય. ત્યારે ત્યાં શું રહે છે? ભલે પદાર્થ નામની કોઈ વસ્તુ ના રહે, ત્યાં શું રહે છે? પદાર્થનો જે પેલો દ્રષ્ટા છે, સાક્ષી છે, એ તો રહેતો જ હોય છે. અર્થાત ત્યાં આગળ વિજ્ઞાન, નોલેજ કે જ્ઞાન એ સિવાય બીજું કંઈ રહેતું નથી. અર્થાત જેને આપણે પદાર્થ કહીએ છીએ એ પદાર્થ છેવટે શેમાં નિવૃત્ત થઈ જાય છે? વિજ્ઞાનમાં. એટલે આ વસ્ત્ર નામના પદાર્થનું મૂળભૂત તત્વ કયું? જે અબાધિત તત્વ. તત્વ કોને કહેવાય? જેનો બાધ ન થઈ શકે. આમ વસ્ત્રનો બાધ થઈ ગયો તંતુમાં, તંતુનો બાધ થઈ ગયો રેસામાં, રેસાનો બાધ થયો અણુમાં. એમ કરતાં કરતાં બાધ કરતાં કરતાં દરેકનું જે મૂળભૂત તત્વ છે એમાં આપણે બાધ કરતા જઈએ તો છેવટે શું બચે? ત્યાં આગળ વિજ્ઞાન સિવાય કશું બચે જ નહીં. અસ્થિ ભાતિ સિવાય કંઈ ના બચે. અસ્થિ એટલે જ ભાતિ, ભાતિને જ વિજ્ઞાન. આ વિજ્ઞાન સિવાય ત્યાં કંઈ બચતું જ નથી. અને તેથી આ શબ્દ પ્રત્યે નિરોધાત નૈવ નિમિત્તમ ઉપલભામહે. અંતેથી તારું વસ્ત્ર ક્યાં છે? તારો ઘડો ક્યાં છે? તારા પદાર્થો ક્યાં છે? અમને તો ત્યાં વિજ્ઞાન સિવાય બીજું કશું દેખાતું જ નથી. ભૂત દર્શન અથવા અભૂત દર્શના, જો એ 25મા શ્લોકની બીજી પંક્તિ છે એને બંને રીતે વાંચી શકાય. નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઈષ્યતે અભૂત દર્શનાર્થ. એમાં આનો લોપ પણ સમજી શકાય સંધિના નિયમ પ્રમાણે. તો અભૂત દર્શનાર્થ એમ કહીએ તો અર્થસ્ય અનિમિત્તત્વમ ઈષ્યતે. આ બધા પદાર્થ છે એ શું છે? અભૂત છે. રજ્વાદવ સર્પાદ ઇત્યર્થ. આ બધા જેને આપણે ઘડો કહીએ છીએ શું છે? ખરેખર માટી પરનો અધ્યારોપ છે અને માટી વળી બીજા કશા પરનો અધ્યારોપ છે. અને આ રીતે આ જેને તો નિમિત્ત કહે છે એ નિમિત્ત ખરેખર શું છે? અભૂત છે. અર્થાત બધા અધ્યારોપિત જ છે, મિથ્યા છે. અને મિથ્યા વસ્તુ ક્યારેય નિમિત્ત ના બની શકે, સત્ય વસ્તુ જ નિમિત્ત બની શકે. ભ્રાંતિ દર્શન વિષયત્વાચ નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ભવેત. તો સર્પ જે છે એ સર્વાકાર વૃત્તિ તારા મનમાં ઉત્પન્ન થઈ, એનો અર્થ નહીં કે ત્યાં સર્પ છે. મનમાં સર્પાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ એનો અર્થ કઈ નહીં કે ત્યાં સર્પ છે. ભ્રાંતિ દર્શન વિષયત્વાત એ સર્પ છે, ભ્રાંતિ છે. અર્થાત ભ્રાંતિ પણ એ જ પ્રકારનો પ્રત્યય ઉત્પન્ન કરી શકે જેવો એક વાસ્તવિક વસ્તુ ઉત્પન્ન કરી શકે. હવે ત્યાં શું છે? વાસ્તવિક વસ્તુ છે કે ભ્રાંતિ છે? એ સીધે નક્કી થાય. અમે કહીએ છીએ ભ્રાંતિ છે, કારણ કે જો ત્યાં વસ્તુ હોત તો ક્યારેનો બાધ ન થાત. જ્યારે સર્પ છે એનો બાધ થઈ જાય છે, એમ દરેક પદાર્થ જેને તું આ વૃત્તિ ઉત્પન્ન કરવા નિમિત્ત માને છે એનો બાધ થઈને એના મૂળભૂત પદાર્થમાં પરિવર્તિત થાય છે. અને માટે નિમિત્તસ્ય અનિમિત્તત્વમ. અમે એમ કહીએ છીએ કે તું જેને નિમિત્ત કહે છે બહારના વિષયો, એ વાસ્તવમાં નિમિત્ત બનવાની ક્ષમતા ધરાવતા નથી, કારણ કે એ વિષયો વિજ્ઞાનથી અન્ય કંઈ છે જ નહીં. તદભાવે અભાનાત. જેમ કે ભ્રાંતિ ન હોય તો વિષયનું દર્શન થતું જ નથી. સર્પનું દર્શન ક્યાંથી થાય? ભ્રાંતિ હોય ત્યાં સુધી. અને તેવી રીતે આ જગતના વિષયો જેને તો સત્ય માને છે એનું દર્શન પણ ક્યાં સુધી થાય? જ્યાં સુધી ભ્રાંતિ હોય ત્યાં સુધી. અભી ભ્રાંતિ તો કે હા નહીં સુષુપ્ત સમાહિત મુક્તાનામ ભ્રાંતિ દર્શન અભાવે આત્મ વ્યતિરિક્તો બાહ્યાર્થ ઉપલબ્ધ્યતે. માણસ ગાઢ નિદ્રામાં હોય, સમાધિમાં હોય કે મુક્ત અર્થાત આત્મતત્વદર્શી હોય, એ લોકોને બહારનો કોઈ વિષય દેખાતા જ નથી. એમને તો આત્મા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. એનો અર્થ એ થયો કે જ્યાં સુધી મનનું સ્પંદન થતું હોય, આ ઇન્દ્રિયો દ્વારા મન જ્યાં સુધી સ્પંદન કરતું હોય ત્યાં સુધી આ બહારના વિષયો છે એ મનનું સ્પંદન શાંત થઈ જાય તો બહારના વિષય નામની કોઈ વસ્તુ રહેતી જ નથી. એનો અર્થ એ થયો કે આ બહારના વિષયો જેને તો સત્ય માને છે એ તો ભ્રાંતિ જ છે.
જેમ પેલો સર્વ ભ્રાંતિ છે અને છતાં પણ સર્વાકાર વૃત્તિ ઉત્પન્ન કરે છે, ત્યાં વિષય શું છે? ભ્રાંતિ છે. અને માટે તારા મનમાં જે વિવિધ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ કોઈ સાચા વિષયોને કારણે નહીં, આ ભ્રાંતિના વિષયોને કારણે, ભ્રાંતિને કારણે. આત્મ વ્યતિરિક્ત બાહ્ય અર્થ ન ઉપલબ્ધ્યતે. અંતેથી જે લોકો સાચી દ્રષ્ટિ ધરાવે છે એમને માટે તો આત્મા સિવાય બીજો કોઈ પ્રકારનો વિષય છે જ નહીં. તો પેલો કહે છે કે પણ બધાને દેખાય છે ને, શું આટલા બધાને દેખાય છે? નહીં ઉન્મત્ત અવગતમ વસ્તુ અનુન્મત્ત અપી તથા ભૂતમ ગમ્યતે. આટલા બધાને દેખાય છે માટે સત્ય જેવો પણ નિયમ નથી. એટલે બહુ મેજોરિટી પણ એથી પણ સત્ય નક્કી ના થાય. નહીં ઉન્મત્ત અવગતમ વસ્તુ. ઉન્મત્ત એટલે કે ચડી હોય એવો માણસ ધારો કે અનેક વસ્તુ જોતો હોય. જેને એક ચડ્યું હોય એ માણસ અનેક વસ્તુઓ જોઈએ. અનુન્મત્ત અપી ન તથા ભૂતમ ગમ્યતે. અને એની જાત જાતની વસ્તુ દેખાતી હોય એનો અર્થ નહીં કે જે ઉન્મત્ત નથી એ લોકોને એનું એ જ દેખાય. અંદેથી આજે જાત જાતનું દેખાય છે એ શું બતાવે છે? ઉન્માદ બતાવે છે, એ કોઈ વાસ્તવિકતા બતાવતું નથી. એ તેના દ્વય દર્શનમ સંક્લેશોપલબ્ધિશ્ચ પ્રત્યુક્તા. અંતેથી તમે જે દ્વય દર્શનમ કહો છો કે દર્શનની કે જ્ઞાનની વિવિધતાને કારણે બહારના વિષયો છે એ વસ્તુનું ખંડન થઈ ગયું. અને એ જ રીતે આ વેદનાની વિવિધતાને કારણે વેદના ઉત્પન્ન કરનારા બહારના વિષય, એનો એ જ આર્ગ્યુમેન્ટ, એ જ દલીલ છે, એ પણ ખંડન થયું. એટલે એક જ શ્લોકની અંદર પેલા વિજ્ઞાનવાદીએ આ બાહ્યાર્થવાદનું ખંડન કરી નાખ્યું. એક જ વસ્તુ છે, તે શું છે? ચિત્તમ. એનું જેને વિજ્ઞાન કહે છે એ કેવું છે? ક્ષણિક, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થયું. કારણ આપણે પૂછીએ કે જો નવું વિજ્ઞાન જ હોત તો આ વિવિધતા કેમ છે? આ જ વિજ્ઞાન પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થાય છે, પ્રત્યેક ક્ષણે નાશ પામે છે, પ્રત્યેક ક્ષણે નવું વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પ્રત્યેક ક્ષણે વિજ્ઞાન સંતતિ, વિજ્ઞાનનો એક પ્રવાહ, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થવો અને નષ્ટ થવો, આ પ્રકારનો વિજ્ઞાનનો પ્રવાહ છે. એ જ માત્ર એક સત્ય છે, એ સિવાય બીજું કાંઈ જ નથી. પેલો કે છે જ્ઞાનસ્ય સાલંબનત્વ પ્રસિદ્ધ હે તત્વ દૃષ્ટ્યા જ્ઞેય અભાવે જ્ઞાન અપી ન સ્યાદ. પણ એક સામાન્ય નિયમ છે કે જ્ઞાન ઉત્પન્ન થવા માટે, ઘટક જ્ઞાન પટ જ્ઞાન ઉત્પન્ન થવા માટે કોઈ આલંબન, કોઈ વિષય હોવો જ જોઈએ. કોઈ વિષય વગર જ્ઞાન ઉત્પન્ન ન થઈ શકે. અને માટે તમારે કહેવા પ્રમાણે જો કોઈ વિષય જ ના હોય તો જ્ઞાન પણ ન હોવું જોઈએ. જ્ઞાન અપી ન સ્યાદ. એટલે એનો ઉત્તર આપે છે 26મા શ્લોકમાં, ચિત્તમ ન સંસ્પૃશત્યર્થમ નાર્થાભાસમ તથૈવ ચ અભૂતો હિ યતશ્ચાર્થ નાર્થાભાસસ્તતઃ પૃથક. ચિત્તમ ન સંસ્પૃશતિ અર્થમ. વસ્તુ હકીકત એવી છે કે ચિત્ત, એ ચિત્ત શબ્દ જ્યારે વાપરે તેનો અર્થ વિજ્ઞાન કરવાનો. એ લોકો ચિત્તને જ વિજ્ઞાન કહે છે. એ લોકોને માટે ચિત્ત એ જ આત્મા છે. અને ચિત્ત પ્રત્યેક ક્ષણે બદલાતું હોવાને કારણે એમના સિદ્ધાંત પ્રમાણે આત્માઓ પ્રત્યેક ક્ષણે બદલાતો હોય છે. ચિત્તનું વિજ્ઞાન ચિત્તમ ન સંસ્પૃશતિ અર્થમ. ટૂંકમાં આ વિજ્ઞાનથી અન્ય બીજો કોઈ વિષય છે જ નહીં. એટલે વિજ્ઞાન પોતાના સિવાય બીજા કોઈ વિષયને સ્પર્શ કરે છે એવું કંઈ છે જ નહીં. આમ પ્રકાશ છે, જો પ્રકાશ, અને આ બધા વિષયો પ્રકાશિત થાય છે. એમ કહેવાય કે આ પ્રકાશ પોતાના ભિન્ન વિષયોને પ્રકાશિત કરે છે. આમ પ્રકાશ આ થોડુંક દૂર લઈ જવાનું કે અથડાયા કરે છે. તો પ્રકાશ પોતાના ભિન્ન વિષયોને પ્રકાશિત કરે છે. હા, પણ આ નહીં સ્ફુરણમ સકર્મકમ. એટલે વિજ્ઞાનવાદી કહે છે કે સ્ફુરણ વિજ્ઞાન એ સકર્મકમ, એનું કોઈ કર્મ હોતું જ નથી. એ ટૂંકમાં વિજ્ઞાનવાદીઓ એમ કહેવા માંગે છે કે વિજ્ઞાન પોતે જ આ સતત ભિન્ન ભિન્ન આકારે બદલાયા કરતું હોય છે. અને માટે એ પ્રકારે આકારો બદલાવા માટે એનો કોઈ વિષય હોવાની આવશ્યકતા નથી. જેમ કે આ સ્ફટિક, તો જાત જાતના એના રંગો થયા કરતા હોય, એનો અર્થ નહીં કે આ સ્ફટિકમાં જુદા જુદા રંગ છે. સ્ફટિક કેવું છે? શુદ્ધ છે. તેથી એના રંગો બદલાવા માટે સ્ફટિકમાં કોઈ પ્રકારનું પરિવર્તન થાય કે એવી કોઈ આવશ્યકતા હોતી જ નથી. એટલે કહે છે ચિત્તમ ન સંસ્પૃશત્યર્થમ નાર્થાભાસમ તથૈવ ચ. આ ચિત્ત એટલે વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન બસ સ્ફુરણ, એ
એ સ્ફુરણને એના સિવાય બીજો કોઈ વિષય છે. આપણે કહેતા હતા કે પ્રકાશ જે છે એ પોતાના ભિન્ન બધા વિષયોને પ્રકાશિત કરે છે. અને તેમ આપણે એમ કહેવાય સામાન્ય રીતે કે ચિત્ત કે સ્ફુરણ કે વિજ્ઞાન એ પોતાનાથી ભિન્ન આ બધા વિષયોને પ્રકાશિત કરે છે. અને એટલે વિજ્ઞાનમાં વિવિધતા છે એ પ્રકારની દલીલ આગળ કરવામાં આવે. આ તો એમ જ કહે છે કે ભાઈ વિજ્ઞાનમાં કોઈ પ્રકારની વિવિધતા છે જ નહીં. વિજ્ઞાન પોતે જ આ ભિન્ન ભિન્ન આકારે સતત સ્ફુરિત થઈ રહ્યું છે. અને તેથી આ વિજ્ઞાનમાં આ ભિન્ન ભિન્ન આકારમાં સ્ફુરિત થવા માટે બહારનો કોઈ વિષયની આવશ્યકતા નથી. એ એમનો મૂળભૂત સિદ્ધાંત છે. એટલે ચિત્ત એટલે કે વિજ્ઞાન કે સ્ફુરણ પોતાને ભિન્ન કોઈ વિષયોને સ્પર્શ કરતું નથી. નાપી અર્થાભાસમ અથવા એક વિષય છે બીજો વિષયનો આભાસ છે. આમાં એવું છે ને કે આપણું પેલો અરીસો છે. એમ કહેવાય કે મારું મુખ અરીસાને સ્પર્શ કરતું નથી, અરીસો મારા મુખને સ્પર્શ કરતો નથી. તો કઈ વાંધો નહીં, પણ અરીસો મારા મુખના આભાસને સ્પર્શ કરે છે. તો ચિત્ત ધારો કે વિષયનો સ્પર્શ ન કરતું હોય તો વિષયના આભાસને સ્પર્શ કરે તો એવો પણ સ્પર્શ નથી. ચિત્તત્વાત કારણ કે ચિત્ત છે સ્વપ્ન ચિત્તવત. આ એક દ્રષ્ટાંત છે આપણી પાસે સ્વપ્ન ચિત્તવત. સ્વપ્નની અંદર પણ વિવિધ પ્રકારના વિષયોનો અનુભવ થતો હોય ત્યાં ક્યાં વિષયો છે? તો સ્વપ્નમાં જે વિવિધ